સંસારમાંથી સંન્યાસ આશ્રમમાં જે ગયા એની પાછળનું કારણ શું? આ બધા બહુ બધા સંતોને મળતા એટલે એમના વિચારો બદલાયા હતા. દરેક મા બાપને એમના દીકરાને પરણાવવાની, એમના ઘર વસાવવાની ઈચ્છા હોય જ. ભક્તિદાનના કિસ્મતમાં ભેખ લખેલું છે. અચ્છા, આજે નહીં તો કાલે એ સાધુ થઈ જશે. ફળક તો હતી ના જરાયે ફેફરે, એમ યુગ સતયુગ સુખથી વિતાવ્યા. તુહારા ચરણની રજમો ચારણો, ભેર કર જોગ માયા. એક કથાનો એમનો પ્રસંગ છે ત્યારે કપરી પરીક્ષા હતી. જે હા, કથાના કંઈક 1-2 દિવસ બાકી હતા, હે ને, અને આયોજન કંઈક બદલાયું હતું. એક દિવસ કે 2 દિવસ જ બાકી રહેલા કથાની શરૂ થવામાં. અને આ લોકો બોક્સમાં એ કાર્ડ લઈને આવ્યા બાપુ પાસે. તો બાપુ આ કાર્ડ છે. તો કે શેના? એ કે આ જમવા માટે આવે ત્યારે આ કાર્ડ લઈને આવવા. એટલે બાપુ કે ભાઈ તમે મને પૂછ્યું હતું આ વાત? તમે અત્યારથી આ પૈસા લેવા માંડો તો માણસો તો એમ જ કહે ને કે હજી તો કથા શરૂઆત થઈ છે. મસ્તરામ બાપુને મનાવવાય બાપુ ગયેલા હા, કથા માટે. કે બાપુ આ કથા કરાવું છું અને એમાં આપને મારે મુખ્ય યજમાન બનાવવા છે. એટલે બાપુએ માથું ધોળાઈને ના પાડી. હું તો અહીંથી ઉઠતો નથી, હું કંઈ આવું નહીં. પછી બાપુએ 4 ભજન સંભળાવીને પછી બાપુએ પાછી કીધું બાપુ, એટલે કે પછી મુખ્ય યજમાન તરીકે બાપુનો ફોટો જ રાખ્યો. સંસારમાંથી જ્યારે બાપુ સંન્યાસ આશ્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આપના મમ્મીનું શું રિએક્શન? હરિયન બાપુની, પ્રેમદાસ બાપુની, રામદાસ બાપુની, સાધુ સંતોની જ વાતો કરે. પછી મારા મધરને એમ કહે કે જો આ સમર્થ મહાપુરુષ આ હરિયન બાપુ જ્યાં વયા ગયા. નમસ્કાર, ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં. આપણે હમણાંથી જે પોડકાસ્ટનો પ્રતિસાદ મળી રહ્યો છે તેમાં લોકોએ સૌથી વધારે જો પસંદ કરી હોય ને તો એ આપણી સોનેરી યાદો, ગોલ્ડન મેમરીઝ. જૂની વાતો જ્યારે પણ કરીએ ને તો લોકોને બહુ જ મજા પડે છે. ત્યારે આજે કંઈક એવો જ પ્રયાસ કરવો છે. આજે જેમના વિશે વાત કરવી છે તેમને હું બહુ જ નાનો હતો, અંદાજે હું તમને કહું તો લગભગ 5-1 વર્ષની મારી ઉંમર હશે, જ્યારનું મને યાદ છે ત્યારથી તેમના શબ્દો, તેમનો સૂર, તેમનો સ્વર મારા કાને પડ્યો છે. કારણ કે મારા પપ્પા એ એમના ચાહક હતા. મારા ઘરે ટેપમાં કેસેટ વાગતી હોય, સંતવાણી વાગતી હોય તો સૌથી વધારે અવાજ મેં જે સાંભળ્યો છે એ અવાજ છે પૂજ્ય નારાયણ સ્વામીનો. નારાયણ સ્વામી વિશે વાત કરવી છે અને એમની કેટલીક યાદોને વાગોળવી છે. અને એ વાગોળવા માટે એમના પૂર્વાશ્રમના એમના સૌથી નાના પુત્ર હિતેશ દાનજી આજે આપણી સાથે છે. હિતેશ દાનજી એ મારા પરમ સ્નેહી, મારો નાનો ભાઈ સુનિલના સગા મામા છે. એટલે હું એમને મામાના સંબોધનથી જ વાત કરીશ. મામા, વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ. જય માતાજી. જય માતાજી. મામા, બહુ બધી વાતો તમારી સાથે આજે બાપુની કરવી છે. તમારી એમની સાથે જે યાદો હતી ને એને વાગોળવી છે. નાનપણથી એમના જે ભજનો સાંભળ્યા છે એમ થાય કે એ દરેકની પાછળ એક બહુ મોટો સંદેશ છુપાયેલો છે. એમણે જે ગાયું છે એ લોકોને એક રાહ ચીંધી જાય છે. અમુક કિસ્સાઓમાં મેં એવું સાંભળ્યું છે કે સંત કોટીના વ્યક્તિઓ હોય એમણે કહ્યું છે કે આ ભજન સાંભળતા હોય ને સમાધિ લાગી જાય, એ કક્ષાનું એમણે ગાયું છે. ત્યારે સૌથી પહેલાં તો તમારી સાથે એમની વાત કરતાં પહેલાં એમની છેલ્લી સંતવાણીને યાદ કરવી છે. છેલ્લી સંતવાણી એમની કઈ હતી? છેલ્લી સંતવાણી જીતુભાઈ ભુજમાં પિથોરા પીરની જગ્યા છે, ત્યાં બાપુની છેલ્લી સંતવાણી થઈ. અને બસ આમ બાપુની છેલ્લી સંતવાણી અને કચ્છ માટે છેલ્લી સંતવાણી. ત્યારે બાપુ ત્યાં ભુજ જ હતા, જયનગરમાં ત્યાં જ બાપુ હતા. અને ત્યાંથી એ લોકોએ આમંત્રણ આપેલું. હું પણ બાપુની સાથે જ હતો એ સંતવાણીમાં ત્યાં. અને એ સંતવાણીમાં બાપુ સવારના 7 વાગ્યા સુધી, 7-7:30 સુધી સંતવાણી કરેલી. અંદર કેટલા વાગે ચાલુ થાય? 9:30-10 વાગે ચાલુ થાય? 9:30-10 વધીને 11 વાગી જાય. 11 વાગે શરૂ થાય, સવારના 7 સુધી. સવારના 7 સુધી બાપુએ સંતવાણીને આ અંતિમ સંતવાણી. અને એમાં બાપુએ આ સંતવાણી પૂરી કરીને ત્યારે
સ્ટેજમાંથી નીચે ઉતરતા ત્યારે સમરસસિંહભાઈ સોઢા જે ભજનિક છે હા એમને એવું કહેલું કે દરબાર હવે બસ હવે આપણે થાય કે હવે આપણી આ છેલ્લી સંતવાણી એવું બાપુ બોલેલા. અચ્છા. એવું સમરસસિંહભાઈ પણ ઘણી વખત વાત કરેલી છે. એટલે અંતિમ સંતવાણી આ પિથોરા પીરની બાપુ. એમાં બહુ બધા એમના જે ચાહકો છે ત્યાં જે હતા એમાંથી કોઈની સાથે વાત થઈ હોય ને જે એમનું ભજન લોકોને યાદ રહી ગયું છે છેલ્લી વખતનું, જોગી મત જા ભૈરવીમાં ગવાયેલું. તમે તો ત્યાં હાજર હતા, મને એની વાત કરશો? એ સંતવાણીમાં બાપુએ ખૂબ પોતે અંદરથી, બાપુ જો કે દરેક સંતવાણીમાં અંદરથી જ ગાતા, હા પણ આ કુદરતી એમને કોઈ સંકેત હોય કે જે હોય તે, પણ એમાં એક બાંધ કર નાચી, પગે ઘૂંઘર બાંધ કર મીરા નાચી, એ જે ભજન બાપુ બોલ્યા છે એ પણ અદ્ભુત છે. હા હા આપણને એમ થાય કે ઓહો બાપુ, નહીંતર છેલ્લે બાપુને તકલીફ હતી ગાવામાં, પણ બહુ કાંઈ થોડી તકલીફની હિસાબે બહુ ગાવામાં તકલીફ પડતી, પણ છતાં બાપુ જે આ ભજન બોલ્યા છે બાંધ કર નાચી અને ભૈરવીમાં જોગી મત જા, એમાં તો બાપુને આંસુ આંખમાંથી ચાલુ જ હોય હા એ ભજન ગાય ત્યારે. એટલે અંતિમ સંતવાણીમાં બાપુએ આ ભજનો ઉપર જાણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું એવું લાગે આપણને. એટલે શબ્દ સાથે જ્યારે એક થઈ જાય, હરિરસમાં જ્યારે આપણે એક રસ થઈ જઈએ ત્યારે એ શબ્દની સાથે આંખની અશ્રુધારા ત્યાં વહી શકતી હોય. આ તો છેલ્લી સંતવાણીની વાત થઈ. તમને તો તમે સાંભળ્યા હશે, તમારા નાની પાસેથી, મમ્મી પાસેથી કિસ્સાઓ સાંભળ્યા હોય, તો બાપુની બાળપણની વાત કરવી છે. છેલ્લે ગાયું એ તો તમે સાક્ષી હતા, પણ એ નાના હતા ને સૌથી પહેલું જ્યારે ગવાયું ત્યારે મઢડા સોનલધામ, એ પ્રસંગ પણ મેં એક વખત બધાને યાદ કરાવવો છે. આ પ્રસંગ જીતુભાઈ છે, બાપુની લગભગ 8-10 વર્ષની ઉંમર હશે, અને બાપુ ત્યાં રાજકોટમાં મુળુભાઈ મૂળિયા બીડીવાળા કહેવાય, એમને ત્યાં માતાજી પધરાયેલા સોનભાઈમાં. બાપુને સમાચાર થયા કે ભાઈ માતાજી આવ્યા છે, બધા કહે છે હાલો માતાજી આવ્યા દર્શન કરવા, ચાલો આપણે પણ જઈએ. એટલે બાપુ ત્યાં ગયા. એટલે એટલી નાની ઉંમર ને ત્યારે તો બાપુને કોઈ ઓળખે નહીં, એટલે માણસો ઘણા અંદર બેઠા હતા રૂમમાં, એટલે અંદર જઈ શકાય એવું હતું ને. એટલે બાપુ બારે બધા બૂટ ચપ્પલ ઉતારેલા હતા, ત્યાં ઊભા હતા અને જોતા હતા, માતાજીના દર્શન કરતા હતા. એમાં માતાજીની ફરતા ફરતા નજર બાપુ ઉપર પડી. એટલે એમણે પેલા મુળુભાઈને કીધું કે આ પેલો છોકરો કોણ છે? એટલે એ તો કોઈ એમને તો બાપુને કોઈ ઓળખે નહીં, એટલે એણે કીધું બાપ માં ખબર નથી અમને કોણ છે. એટલે કે અચ્છા એમને બોલાવો. એટલે બાપુની સામે ઈશારો કરીને આમ કીધું આવ્યો. એટલે બાપુને એવું કે ભાઈ આપણને તો ન જ બોલાવે એમ. એટલે બાપુ આમ બીજી તરફ જોવા માંડ્યા કે ભાઈ કોઈકને બોલાવે છે એમ. એટલે પછી મુળુભાઈ જરાક જોરથી, અરે તને કઈ છે, અહીંયા આવ, માં બોલાવે છે. એટલે બાપુ કે મને? તો કે હા. બાપુ અંદર આવ્યા, માને પગે લાગ્યા. એટલે મા સોનભાઈ પૂછ્યું કે કેવા છો? બાપુએ કીધું ચારણ છું. તો કે અચ્છા ચારણ છો, તો કોના દીકરા? બધું પછી બાપુએ તો એ બધું જાણી દીધું, મા તો બધાને ઓળખતા હતા. એટલે પછી કીધું કાંઈ આવડે છે? એટલે કે ના માં મને કાંઈ આવડતું નથી. એટલે ગાતા કાંઈ આવડે છે એમ પૂછ્યું. અરે કે ચારણના દીકરાને કાંઈ ન આવડતું એવું બને, કાંઈક તો આવડતું જોઈએ. તો કે માં એક અધૂરો છંદ આવડે છે. અધૂરો? તો કે હા માં, એક મેકરણદાનજી લીલા જે કવિ, અને બીજો એમનો પરિચય આપણે ભીખુદાનભાઈના સસરા થાય. ઓકે. એમનો બનાવેલો એક છંદ, હા, એ મને કે માં અડધો આવડે છે. તો કે જેટલો આવડતો એટલું બોલ. એટલે ત્યારે બાપુ બોલ્યા કે અરજ સુણીને અમતણી માં ભગવતી રેજો ભેર, દૈત વિડારણ દેવીઓ માં તું કરજો મહેર. માત સતયુગથી લડાવ્યા લાડતે પહાડ હેમાળે સ્થાન દીધું, પાડિયા અમોને હિચોવ્યા પારણે કોઈ દી વેણના કઠણ કીધું. ફળક તો હતી ના જરાયે ફેફરે, એમ યુગ સતયુગ સુખથી વિતાવ્યા, તુહારા ચરણની રજમો ચારણો ભેર કર જોગમાયા.
આટલું બાપુ વહેલા તો માતાજીએ બાપુને તેડીને ખોળામાં બેસા લીધા હા અને એમ કીધું કે આ છોકરો જીવશે તો નામ કરશે દુનિયા. જય હો જય હો. આ પહેલી વખત બાપુએ મા સામે આ રજૂઆત કરેલી. જી જી. ત્યારે તો એ આશીષ મળ્યા એ બહુ મોટી વાત થઈને એમણે જે કહ્યું એ પછી તો સત્ય સાબિત થયું, બહુ મોટું નામ થયું. પૂર્વાશ્રમની એમની વાત કરીએ તો એમનું જન્મ સ્થાન અને બાળપણ ક્યાં વીત્યું? બાપુનું જન્મસ્થળ આપણે હવે તો બોટાદ જિલ્લો લાગે, પહેલાં ભાવનગર જિલ્લો. ઢસાથી ગઢડા જઈએ, સ્વામીના ગઢડા. હા, સ્વામીના ગઢડા. હા, એટલે ઢસાથી 8-10 કિલોમીટર જતાં સીતાપરી નદી આવે છે. સીતાપરી નદીના પુલ ઉપરથી રાઈટ સાઈડમાં રસ્તો જાય છે, જમણી બાજુ વળીએ ને એટલે અંદર 2 કિલોમીટર અમારું આ આંકડિયા ગામ આવે. આંકડિયા ગઢવી, ત્યાં બોર્ડ લાગેલું છે, બસ સ્ટેન્ડ છે એમાં પણ, ગઢવીના આંકડિયા. એ બાપુનું જન્મ સ્થળ છે. ત્યાં બાપુનો જન્મ અને નાનપણ એટલે બહુ જાજી ઉંમર તો બાપુને ને 2-5 વર્ષ કદાચ ત્યાં રહ્યા હશે. પછી રાજકોટ નિવાસ. પછી બાપુ મોસાળમાં રહ્યા હતા. અમરેલી આપણે બાબરા પાસે ચિત્તલ પાસે ભેલડી ગામ છે, એ બાપુનું મોસાળ. એટલે ત્યાં પણ અમુક સમય ત્યાં રહ્યા હતા. ત્યાંથી પછી સરદાર ગયા. સરદારથી પછી રાજકોટ. આ ગાયકી અને આ શબ્દોની સાધના એ એમનામાં ક્યાંથી આવી હશે? ગાયકી તો કુદરતી જ બાપુની અંદર હતી જ. કુદરત પ્રેરિત, જેને આપણે કહી શકીએ પ્રેરિત. બાપુમાં ક્યાંય શીખવા નથી ગયા બાપુ ક્યાંય, પણ કુદરતી જ. કારણ કે મારા દાદા પણ ભજનને ગાતા, પણ એ પોતાના નિજાન માટે. ત્યારે એ સમયમાં તો કોઈ આવું, એટલે એમનો વારસો તો આવ્યો જ કહેવાય. પણ મોસાળમાં પણ મારા બાપુના નાના હતા, એ પણ ભજનો ગાતા. ઓકે. એટલે બંને તરફથી વારસો મળેલો કહેવાય. અને પોતાને તો એક કોઈ એવો આત્મા જે અવતારી જ હતો કે એમને શીખવા જવાની કાંઈ જરૂર પડી નહીં. હા, સંગીતમાં એમણે હાર્મોનિયમ, ત્યાં અમારે આંકડિયા પાસે ગુંદાળા ગામ છે, ત્યાં ઝીણા બીજલ રબારી હતા, એ ભજન ગાતા, એ સુરદાસ હતા. અચ્છા. એટલે એ ભજન જાય ને ગાવા, ત્યારે બાપુ એમની સાથે એમની પેટી માથે ઉપાડીને સાથે જતા. પછી ભજન ગાતા હોય ને ત્યારે બાપુ ખાલી હાર્મોનિયમ વગાડતા હોય ને જોવે, હાર્મોનિયમ વગાડે છે એ જોવે ખાલી. અને ભજન પૂરા થાય એટલે પાછા પેટી ઉપાડીને આવી જાય ઘરે. પછી દિવસના બાપુ એ હાર્મોનિયમ ઉપર પોતે પ્રેક્ટિસ કરતા. ઓકે. જોયું છે. એમને પણ એણે શીખવાડેલું નહીં કે આમ વગાડાય, આમ એવું નહીં, પણ એ કેમ વગાડે છે ખાલી જોતા બાપુ. પછી પોતે પોતાની રીતે એના પર પ્રેક્ટિસ કરતા. એવો થોડો સમય કર્યા પછી બાપુએ એક દિવસ એમને ઝીણા બીજલ રબારી હતા, એમને કીધું કે મને ભજન ગાવા દેશો? મને તો કે તને આવડે છે? તો કે હા. કે પેટી આવડે છે? તો કે તમારું આ જોઈને થોડી શીખો છું. તો કે તો બોલ. ત્યારે પહેલું જ ભજન બાપુએ હાર્મોનિયમ ઉપર, જાગો જલારામ વીરપુરના વાસી, મારી અરજ સુણો ને અવિનાશી, એ પહેલું ભજન બાપુ હાર્મોનિયમ ઉપર બોલેલા અને પહેલું હાર્મોનિયમ ઉપર એ બેસાડેલું. વાહ. અને પછી તો એ બાજુમાં રાહલાવદર હતું, ત્યાંય જતા ને? હાજી, રાહલાવદરમાં બાળાનંદજી બાપુ બહુ સિદ્ધ પુરુષ, સિદ્ધ મહાત્મા, ખૂબ તપસ્યા કરેલી એમણે. એમને બાપુની નાની ઉંમરમાં પોતે દૂધ લઈને એમની પાસે જતા. એટલે રાહલાવદર બાપુ તો એક યોગી પુરુષ હતા. એમની તપસ્યા, જેને દર્શન પણ દુર્લભ કહેવાય આપણે તો. એવા સંતોની સાનિધ્યમાં બાપુ રહેલા છે અને એની સેવા પણ કરેલી. સંતોના સાનિધ્યની તમે જ્યારે વાત કરો છો ત્યારે સરદાર અને ગુરુ હરિહરાનંદ બાપુજીને આપણે યાદ કરવા પડે. એમની સાથેના પણ બહુ બધા પ્રસંગો તમે ક્યાંક સાંભળ્યા હશે. હરિહરાનંદ બાપુનો ભેટો બાપુને થયો તો એમાં નિમિત્ત બન્યા હતા આપણા રામદાસ બાપુ ગોદડિયા. ઢસામાં રેલવે સ્ટેશનની સામે સનાતન ધર્મશાળા. એટલે આમાં તો શું છે, મારા દાદાનો બધા સાધુ સંતોમાં અવર જવર પહેલેથી હતી. અને બાપુની પણ નાનપણથી એમને ભજનો પ્રત્યે ખૂબ લગાવ પહેલેથી નાનપણથી જ.
એટલે સાધુ સંતોમાં જતા આવતા, દાદા સાથે જતા નાના હતા ત્યારે, પછી પોતાની રીતે જતા. સાધુ સંતોમાં એમને વધારે પ્રીતિ. એટલે રામદાસ બાપુ ગોદડિયા પણ એવા એક સિદ્ધ પુરુષ હતા, સિદ્ધ મહાત્મા હતા. એમની પાસે જતા અને ત્યાં જાનબાઈ માની ડેરડી કહેવાય ને, ત્યાં એક નાથા ભગત નાથા આપા હતા, એમણે કથા બેસાડેલી અને એ દરમિયાન બધા સંતો ત્યાં મળેલા અને બાપુ આ રામદાસ બાપુ સાથે બાપુ ત્યાં ગયેલા. ત્યારે હરિયન બાપુનો ને બાપુનો ભેટો થયેલો પહેલી વખત મળેલા. અને ત્યારે ભજન બાપુના સાંભળ્યા નાનપણમાં. હરિયન બાપુએ સાંભળ્યા બાપુને કે ઓ, એટલે એમણે રામદાસ બાપુને કીધું કે આ છોકરો કોણ છે? તો કે આ આપણે મૈદાનભાઈ ગઢવી ચારણ રહ્યા ને આકડી એમનો દીકરા છે. તો કે આને આપણે લઈ જાય, કે એને એમ કેમ લઈ જવાય? એટલે ત્યારથી જ એમની ચાર આંખ મળી, ત્યારથી એકબીજાના જાણે પૂર્વના કોઈ સંબંધ હોય એવો ભાવ થયો તેમને અને એકબીજા પ્રત્યે ખેંચાણ. બાપુને તો એમ થયું કે આ કોઈક અલૌકિક જે ખેંચાણ જે થાય ને એવું બાપુને લાગ્યું ત્યારે. એમ પહેલી વખતનો ભેટો હરિયન બાપુથી ત્યાં થયેલો. ગુરુમિલન થયા પછી તો એમની સાથે બહુ બધી મુલાકાતો થઈ હશે, બહુ સંતોને મળ્યા બાપુ. એમને એટલે શક્તિદાનજીમાંથી નારાયણ સ્વામી બન્યા, તો સંસારમાંથી સંન્યાસ આશ્રમમાં જે ગયા એની પાછળનું કારણ શું? આ બહુ બધા સંતોને મળતા એટલે એમના વિચારો બદલાયા હતા, શું હતું? ના ના, એવું નહોતું. બાપુ જ્યારે સંન્યાસ નહોતો લીધો ને એ પહેલાં એમનું આખું જીવન અલગ હતું. એ સાધુ થવામાં માનતા જ નહોતા. અને સાધુ થવાની વાત કરે તો એ બાપુ એમ કે ભાઈ મને તો કમાવાની તેવડ છે, મારે તો ગળામાં માતાજીની દયા છે, સરસ્વતી મારી આશીર્વાદ છે માતાજીના. અને એ ટાઈમે પણ બાપુ છેક મુંબઈ સુધી કાર્યક્રમો કરતા અને પોતાની રીતે બરાબર બધું કમાતા એમ. એટલે એવું એ સાધુ થવાની કોઈ વાત કરે તો એમાં એને મજા જ ના આવતી, ના જ પાડી દીધા કે સાધુ બાવા કોણ થાય, કમાવાનું તેવડનો એ થાય બાબા, એવી વાત કરતા. એટલે હરિયન બાપુના સંપર્કમાં આવ્યા પછી એમને પ્રત્યે ખેંચાણ થયું. પછી સરદાર આવ્યા રહેવા, સરદારમાં રહ્યા પછી આશ્રમે આવતા જતા, ત્યાં સંતવાણીમાં જતા તો એ સવારે આવે એટલે બાપુ પાસે જાય સીધા. પણ એ દરમિયાન બીજા અમુક કોઈ માણસો એવી વાતો કરી હરિયન બાપુને કે શક્તિદાન તો ખૂબ કમાય છે ને ડાયરાઓ કરે છે ને. એટલે પછી આ બધું દરમિયાન મારા દાદા બાપુ પાસે હરિયન બાપુ પાસે, એટલે એમણે બાપુને વાત કરી, બાપુ અમે દાનની સગાઈ કરવાનું નક્કી કરીએ છીએ. એટલે હરિયન બાપુ હસવા માંડ્યા. એટલે મારા દાદાએ પૂછ્યું કે કેમ બાપુ આપ હસો છો? તો કે ભાઈ બરાબર છે, દરેક મા બાપને એમના દીકરાને પરણાવવાની, એમના ઘર વસાવવાની ઈચ્છા હોય જ એમ. પણ આ તમે જે તમારા દીકરાની વાત કરો ને, શક્તિદાનના કિસ્મતમાં ભેખ લખેલો છે. અચ્છા. આજે નહીં તો કાલે એ સાધુ થઈ જશે, એવું હરિયન બાપુ ત્યારે કીધેલું. કે આપણે જેને કહે ને ભવિષ્યવાણી એમણે કરેલી, ત્યારે કરેલું. એટલે એમને તો ખ્યાલ હતો કે આજે નહીં તો કાલે થશે. પણ બાપુના જીવનમાં વળાંક કેવી રીતે આવ્યો? હરિયન બાપુ દેવ થયા, બ્રહ્મલીન થયા પછી બાપુને ખૂબ આઘાત લાગ્યો અને એ દરમિયાન પોતે બીમાર થયા એટલે એમે લોહીના ઝાડા ઉલટી થઈ ગયેલા અને કમળો થઈ ગયેલો. એડમિટ કર્યા હોસ્પિટલમાં. ત્યાંથી ડૉક્ટરોએ થોડો ટાઈમ સારવાર આપીને રજા આપી. છેલ્લે એવી પરિસ્થિતિ થઈ કે કોઈ બચે એવી કોઈ શક્યતા જ નહોતી. અને મારા વડીલો, અમારા મધરને બધા વાત કરતા હોય કે ભાઈ છેલ્લે તો પથારીમાં જ્યારે પોતે છેલ્લી એક ચીસ નીકળી ગઈ મોઢામાંથી અને આંખ એકદમ ખુલ્લી રહી ગઈ અને થોડી વાર માટે એવું જ થઈ ગયું કે આમાંથી કાંઈ છે નહીં, પ્રાણ નીકળી ગયા છે, એવી જ પરિસ્થિતિ થઈ ગઈ. થોડી વાર પછી તરત શ્વાસોશ્વાસની પ્રક્રિયા પાછી એમની ચાલુ થઈ અને પછી પાછા પોતે શુદ્ધિમાં આવ્યા. એટલે બધાએ પછી એમને પૂછ્યું કે ભાઈ શું? તો કે કાંઈ નહીં, મને જરાક થોડું એવું થયું કે મને કાંઈ ખ્યાલ ન રહ્યો શું થયું. પણ ધીરે ધીરે પોતે
મનથી નક્કી કરી લીધેલું. પછી મારા મધરને બધાને એમના ફાધર બાપુજી હતા અમારી સાથે હતા, એમને બધાને કોઈને સીધું તો કહેવાય નહીં. એટલે એવું કીધું કે ભાઈ મને હવે આ કપડાનું વજન લાગે છે, એટલે બીમારીમાંથી ઉઠ્યા પછી પેન્ટ શર્ટ નથી પહેર્યા. અચ્છા. ત્યાર પછી જબ્બો હાફ બાયનો અને ચાદર વીટતા. પછી ત્યાં રાજકોટમાં એક દરજી પાસે અલ્ફી સીવડાવી. એમના મિત્ર જ હતા ઓળખીતા દેવપરામાં, એમની પાસે અલ્ફી સીવડાની એ પહેરતા. પછી એવું કહેતા કે ભાઈ મને આ વજન લાગે છે એટલે મારાથી પહેરાતું નથી. વાળ બધા ઉતરાવી નાખેલા અને સાધુ સંતોની અને એમ સતત રોયા કરતા. અને સાધુ હરિયન બાપુની, પ્રેમદાસ બાપુની, રામદાસ બાપુની, સાધુ સંતોની જ વાતો કરે અને ભગવાનની વાતો કરે. પછી મારા મધરને એમ કહે કે જો આ સમર્થ મહાપુરુષ આ હરિયન બાપુ જ્યાં વયા ગયા બીમારી અને આમ જુઓ તો એક ઘાત પછી એમને એવું લાગ્યું હશે કે આ તો હવે નવજીવન છે, ઈશ્વરે આપેલું જીવન છે અને એ ઈશ્વર માટે હોવું જોઈએ. ક્યાંક આવો ભાસ એમને થયો, એવું બની શકે? એટલે પછી બાપુએ એવું કીધું કે ભાઈ મને બાપુના દર્શન થયા. એમ આ સ્થિતિમાં બેશુદ્ધિની હાલત જે થઈ એમાં મને હરિયન બાપુના દર્શન થયા અને એમણે કીધું કે ભાઈ હવે આ બધું છોડી દે અને ભજન કર અને સંન્યાસ લઈ લે, કારણ કે તારે કિસ્મતમાં જ જઈ છે. એટલે પછી એમને એવું છે કે ભાઈ આવા મહાપુરુષોને જો જવું પડતું હોય તો આપણે તો પછી એ પણ વાત કરી કે આ પરિસ્થિતિમાં જો હું ઊભો ન થયો હોત તો તમારું શું થાત? તો આપણે એમ કહેવાય છે ને કે જીવતા તો જોગી ભલા. તો હવે હું ભલે સંન્યાસમાં પણ છું તો ખરો. પછી મને કે પ્રેમથી તમે વિદાય આપો, રજા આપો. એમ ધીરે ધીરે બધાને એમ સમજાવી પછી પ્રેમથી રજા લીધી. એમ કરે અઘરો સમય હોય ને મામા. તમે 3 ભાઈ બહેન, હા, તમે સૌથી નાના. તમારી એજ કેટલી હતી ત્યારે? મારી ઉંમર 6 મહિનાની હતી ત્યારે. હું તો ઘોડિયામાં હતો. તમે પહેલી વખત, કારણ કે પછી તો એમને ભગવો પહેરી લીધો હોય, હા, એ પછી કદાચ ઘરે આવવાનું નહીં હતું, એમનું શક્ય જ ના બનતું હોય. તમે પહેલી વખત ક્યારે મળ્યા હોય એવું યાદ છે તમને? હું જ્યારે સમજવા શીખો ને જીતુભાઈ, ત્યારે બાપુનો આશ્રમ લીલાખામાં હતો. બાપુ ત્યાં 2.5 વર્ષ રહ્યા અને 2.5 વર્ષ દરમિયાન એમણે 2 ભાગવત સપ્તાહ ત્યાં કરાવી. એટલે એવી રીતે આપણે જોઈએ કે આ બધા એમ વાતો કરતા કે નારાયણ સ્વામી છે, પણ એ મને એ ખ્યાલ નહીં કે નારાયણ સ્વામી છે એ એમનો જ હું પૂર્વાશ્રમના પુત્ર છે. પછી બધા વાત કરે તો એમ કે આ તમારા પિતાશ્રી છે, તો હું કહું ના એ તો નારાયણ સ્વામી છે. એટલે પછી વર્ષો પછી બાપુની સેવાનો મને થોડો જે લાભ મળ્યો ત્યારે બાપુને મારે એક વખત વાત થઈ. બાપુ તો ભાઈ મહાન વ્યક્તિ હતી, એમને તો બધું જાણતા હોય. તો મને એકવાર એમ કીધું કે જો તમને અહીંયા બોલાવ્યા રાખ્યા છે તો એક સેવક તરીકે, સંતાન તરીકે નહીં. તમારા મનમાં એ ભાવ ન લાવતા કે આ મારા પિતાજી છે એમ, નહીંતર હજી હું તમને અહીંથી મોકલી દઈશ પાછા. એટલે પછી મેં કીધું બાપુ વાતો માણસો કરે છે, પણ હું જ્યારથી સમજવા શીખો અને મેં જ્યારથી જોયા ત્યારે આપને આ રૂપમાં જોયા છે. ઓલા રૂપ તો મેં જોયું નથી. કારણ કે ત્યારે તો મારી ઉંમર જ એટલી, ઘોડિયામાં જે હોય એમને તો શું ખબર હોય. એટલે મેં તો બાપુ આપને આ રૂપમાં જોયા છે. હું તો આપને આ રૂપમાં જ એક ગુરુ તરીકે જ માનું છું. અને ખરેખર મને જીતુભાઈ ખરેખર કોઈ દિવસે ઓલો ભાવ જ નથી થયો. ગુરુભાવથી જ ગુરુભાવ જ થયો પણ એમની. અને એ એમની કંઈક કૃપા, એના આશીર્વાદ કે એમની કૃપા, નહીંતર તો આવું ન થાય. પણ એમના એક મમત જાગે જ. પણ મને કોઈ દિવસ હજી સુધી મને એમના પ્રત્યે મારા ગુરુ છે એવો જ ભાવ છે. ક્યારેય ઓલો ભાવ થયો જ નહીં. એટલે એમની કૃપા, એમની જ કૃપાના તમે એને કહો છો.
કેટલા બધા એમના ગુરુ સાથેના, તમે જેમ એમના ગુરુભાવની વાત કરી એમ તમે બાપુના જે ગુરુ હરિહરાનંદજી હતા એમની વાત કરી હતી. બાપુ બહુ લાંબી ટીપ લેતા હતા ને એ વખતે કંઈક ગળું બંધ થઈ ગયું હતું. હા જી, એ એક પ્રસંગ એવો બનેલો. બાપુ ખૂબ ટીપ ભજનમાં મારતા ને ત્યારે શરૂઆતમાં એમને એક વખત ખૂબ ટીપ મારીને તો અવાજ બેસી ગયો કે ચોંટી ગયો એમના, કે સ્થિર થઈ ગયા એમના, અવાજ ન બહાર નીકળે ન અંદર જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલે હરિહર બાપુ પછી બેઠા હતા, એમણે પીઠમાં હાથ મારીએ અને આશીર્વાદ આપ્યા કે જા હવે તારે કોઈ દિવસ કાંઈ તકલીફ નહીં થાય. અને એમના આશીર્વાદ, બાપુ એમ કહેતા કે ગુરુ મિલા તો સબ કુછ મિલા ઓર મિલા નહીં કોઈ, હા, સુત દારા ઓર લક્ષ્મી वो तो પાપી જન કે ઘર में भी હોય. ક્યાં વાત હે, વાહ. ગુરુ મળવા એ બહુ મોટી વાત છે. તો આવા ગુરુ, સમર્થ ગુરુ મળી ગયા એટલે કે એ પાછા ક્યારેક આશીર્વાદ મળી જાય, નીકળી જાય છે, એ આશીર્વાદ નીકળી જાય. તો એ આશીર્વાદ હરિહર બાપુના નીકળી ગયા અને બાપુને મળી ગયા કે જા 4 ખૂંટ મેં કहीं ભી જા. ક્યાં વાત હે. એમને ભજન શીખવાનું, એમના પિતાજી પાસેથી કંઈક ભજનનો ઢાળ શીખ્યા હતા, એ કયું ભજન હતું? હા, એ ભજન છે આપણે પ્રીતમ વરની ચૂંદડી. પ્રીતમ વરની ચૂંદડી. પ્રીતમ વરની ચૂંદડી એનો ઢાળ કંઈક અઘરો હતો એવું હતું? હા, એ પછી મારા દાદા બોલતા. બાપુ પાસે આખું ભજન નહોતું એટલે પછી બાપુએ મગાવ્યું ને પછી લખી મોકલાવ્યું હતું. પ્રીતમ વરની ચૂંદડી મા સંતો ઓઢવાને મળ્યા, એ ભજન. એ ભજન એમની પાસેથી શીખ્યા હતા? એ મારા દાદા પાસેથી. હા, એટલે એમની પાસેથી એ શીખ્યા ખરા. અને એમને સંસાર છોડીને સંન્યાસ લીધો ત્યારે પિતા સાથે અબોલાઈ રહ્યા કદાચ આજીવન. બાપુને થોડો, એમના પિતાશ્રી હતા એટલે એમને થોડી, અને એનું જીવન સંત જેવું જ હતું. એટલે એનું કહેવાનું એવું હતું કે ભાઈ આ સંસાર, બધા નાના નાના બાળકો છે એને મૂકીને આ થવું, એના કરતાં તું ઘરમાં રહીને ભજન કરી શકે, એવું એનો કહેવાનો મતલબ એવો હતો, ભાવ હતો. એટલે થોડા નારાજ થયા હતા. બરાબર છે, એ વાત સાચી છે. પછી આવતા જ હતા બાપુ, આવતા પછી તો. હા, કારણ કે મારા મા હતા ને દાડીમાં, હા, એટલે એમને માટે પછી આવતા ક્યારેક. અમે બાપુ એવું કહેતા કે ભાઈ અમે સાધુ થઈ ગયા તો એ મા પ્રત્યેના ઋણમાંથી અમે મુક્ત નથી થઈ ગયા. આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ પણ કીધેલું છે કે માના ઋણમાંથી મુક્ત ન થવાય, એટલા માટે માને મળવા આવવું પડે. એટલે દાદાને પાસે આવતા. દાદા અમારા દેવ થઈ ગયા ત્યારે પણ બાપુ નહોતા આવ્યા, ત્યારે પોતે આવ્યા નહોતા. પણ પછી 12 દિવસ અમે ભજન ભાવ કરતા ને એમાં એક દિવસ આવી, દિવસે આવ્યા હતા અને પછી બધાએ કીધું કે બાપુ રોજ ભજન તો કરીએ છીએ પણ બાપુની પાછળ આપ 2 વાણી કરો તો સારું એમ. એટલે બાપુ ત્યારે એવું કીધું કે ભાઈ એની પાછળ ભજન કરવાની જરૂર નથી, તો એનું ભજન કરી ગયા છે. ક્યાં વાત હે, વાહ. પણ છતાં બધાનો આગ્રહ હતો એટલે પછી રાત્રે ભજન બાપુએ કર્યા, 4 વાણી કરી. એમાં રેન પરે જબ રોવે એ ભજન બોલ્યા હતા ને ખૂબ રોયા હતા બાપુ. એટલે બાપ દીકરા સાથેનો જે સંબંધ હોય એ સંસાર છોડ્યા પછી એક સૂત્રતા જોડાયેલી હોય, એટલે અશ્રુધારા વહેવાની છે એ વખતે. તમને બહુ બધા સંતો સાથેના એમના પ્રસંગો યાદ હશે, જેમ આપણે હરિહરાનંદજી સાથેનો પ્રસંગ કહ્યું એમ કાશ્મીરી બાપુ સાથે બાપુએ બહુ ભજનો ગાયા છે. જી હા, અને કાશ્મીરી બાપુ એમની સાથે એમનો બહુ સારા સંબંધ હતા. કારણ કે બાપુ પણ અમુક સમય જુનાગઢ આશ્રમમાં રહેતા, અને કાશ્મીરી બાપુનો તો ત્યાં એમનો આશ્રમ છે જ. એટલે શરૂઆતમાં બાપુ જ્યારે ત્યાં રહેતા ને ત્યારે કાશ્મીરી બાપુને જ્યારે ઈચ્છા થાય ને તો અડધી રાત્રે પોતાના આશ્રમેથી બાપુ પાસે આવી જાય અને એમ કે નારાયણ ભજન સંભળાવો. અને પછી બાપુ ને કાશ્મીર બાપુ 2 જ બેઠા હોય ને બાપુ આખી રાત ભજન કરે અને કાશ્મીર બાપુ સાંભળતા. અને કાશ્મીરી બાપુને જ સાંભળતા, નારાયણ બાપુને સાંભળતા, બીજા કોઈને એમને જે પોતે ધૂણામાં બેસતા એમની પાછળ બધા જૂના કે ફોટા જોવો ને તો બધી કેસેટો બાપુની જ લાગેલી. અચ્છા, બધી કેસેટો બાપુની જ. વાહ. બાપુના ભજન સિવાય, અને એના માટે એવું કહેતા કે ભાઈ અમારે સમાધિ લગાવવી હોય તો કેટલો સમય નીકળી જાય કાંઈ નક્કી ન રહે, મહિનો 2 મહિના
6 મહિના 12 મહિના સમાધિ ન લાગે, હમ. પણ નારાયણના ભજન વાગતા હોય તો ઓટોમેટિક સમાધિ લાગી હા, જાય હા, છે. હા, એટલે એટલી તાકાત કેટલા ઊંડાણથી એ ગવાતું હશે. જી. વાહ. એટલે એટલો એમના કાશ્મીર બાપુ કાશ્મીરી બાપુ જેવા સમર્થ વ્યક્તિ જ્યારે આ વસ્તુ કહે એટલે તો બહુ મોટી વાત થઈ જાય. તમે એમના ધૂણાનો પણ એક પ્રસંગ ક્યાંક સાંભળેલું છે કે એમના ધૂણામાં કોઈને બેસવા ન દેતા. જી હા, એ સાચી વાત. એ વખતે પણ બાપુ એમની સાથે કાશ્મીરી બાપુનો જે નિયમ હતો કે પોતે સંધ્યા ત્રિકાળ સંધ્યા કરે ત્યારે સાંજના સમયે સ્નાન કરીને સંધ્યા કરવા પોતાના ધૂણામાં બેસે, ત્યારે પોતાના ગુરુભાઈને પણ બેસવા ન દેતા. એમાં એક પ્રસંગ એવો બનેલો કે બાપુ ત્યાં કાશ્મીર બાપુને મળવા ગયેલા, એટલે ધૂણામાં જ બેસીને સત્સંગ કરતા હતા અને એમનો સંધ્યાનો ટાઈમ થયો એટલે કાશ્મીર બાપાએ કીધું કે હું સ્નાન કરીને આવું, નારાયણ તમે બેસો. સ્નાન કરીને આવીને પછી પોતે સંધ્યા બેસે એટલે બાપુને એવું થયું કે ભાઈ એમનું જે નિત્યકર્મ હોય તો આપણે એમાં જવું જોઈએ. એટલે પોતે ઊભા થવાની પેલી કરતા હતા કોશિશ, એટલે કાશ્મીર બાપુએ કીધું નારાયણ તમે બેસો. નારાયણ બાપુની સાથે જે હતા ને એમને કીધું કે તમે બહાર જાઓ, એમને બહાર મોકલી દીધા. પોતે સંધ્યા કરવા બેસા ત્યારે પણ બાપુને ત્યાં બેસાડી રાખ્યા. કારણ કે આવું રેર કેસમાં બને, કોઈની હાજરી ન હોય એમની સંધ્યા વખતે. નહીં, પોતે એકલા જ બેસતા, ક્યારેય કોઈને બેસવા ન દેતા. આ એક જ અપવાદરૂપ આપણે કહી શકાય. એટલે એ એમનો ઓરા કે એ ગણી શકાય કે એના કારણે કદાચ એ ધૂણામાં એ સાક્ષી બન્યા એ સંધ્યાના. આવું બીજા કોઈ સંતો સાથેના પ્રસંગો આપને યાદ છે? એક પ્રસંગ હિમાલયનો છે. ભુજમાં એક પટણીભાઈ કરીને બાપુના સેવક, એ પટણીભાઈ જીબીમાં સર્વિસ કરે. અત્યારે તો એ પણ હયાત નથી, પણ જીબીમાં સર્વિસ કરતા. અને બાપુ જ્યારે ભુજમાં હોય ને ત્યારે એ પટણીભાઈના ઘરેથી જ એમની ગાયનું દૂધ જ ત્યાંથી આવે, એ ગાયો રાખતા. ઓકે. ત્યાંથી જ એમની ગાયનું દૂધ બાપુને આપે. એટલે એ એક વખત યાત્રામાં નીકળેલા, અમરનાથ યાત્રામાં એ બાજુ ગયેલા. તો ત્યારે એ બાજુ ક્યાંક ફરતા ફરતા કોઈ એક ગુફા જેવું જોયું, એટલે એમને થયું કે ચાલો આપણે જોઈએ કોઈ સંત હોય તો દર્શન કરીએ. તો એમાં એક સાધુ કોઈ બેઠેલા અંદર, એટલે એ ધ્યાનમાં બેઠેલા. એટલે આમની પાસે ટેપ હતું, પેલું પાવર લગાવેલું, સેલ લગાવેલું, અને એમાં બાપુની કેસેટ વાગતી હતી. પણ એ ત્યાં નજીક ગયા ને એટલે એમને થયું કે ભાઈ આમને ધ્યાનમાં છે ને આપણે એમને ડિસ્ટર્બ ન કરે, એટલે ટેપ એમને બંધ કરી દીધું. ટેપ બંધ કર્યું એટલે તરત પેલા મહાત્મા જે ધ્યાનમાં બેઠા હતા એને આંખ ખોલી. આંખ ખોલીને કીધું કે બજાવો બજાવો, ક્યું બંધ કિયા? એટલે કે અમે પાછું ચાલુ કર્યું. જેવું ચાલુ કર્યું પોતે આંખ બંધ કરીને બેસી ગયા, અને જેમ જેમ ભજન આગળ વધતું ગયું એમ એની આંખમાંથી અશ્રુ ચાલુ થઈ ગયા, એ કનેક્ટ થઈ ગયા. અને એ કેસેટ પૂરી થઈ ત્યાર પછી મહાત્માએ એવું કીધું કે હમ इतने सालों में साधना करके नहीं पहुंच पाए, वहाँ पे ये पहुंच गए हैं. ये कौन है ये हम नहीं जानते, लेकिन ये इसकी स्वर सिद्धि इतनी है कि वो ये भजन के माध्यम से हम इतनी साधना करके भी नहीं पहुंच पाए, लेकिन ये वहाँ पहुंच गए. એટલે એટલી સિદ્ધિ કહી શકાય. એમની સિદ્ધિ સંતવાણીની ડેફિનેટલી હતી. મને ક્યાંય મારા સાંભળવામાં નથી આવ્યું, પણ કદાચ મારી જાણ બહાર રહી હોય તો એમણે ક્યારેય કોઈ ફિલ્મમાં કોઈ ગીત ગાયું છે કે એવું થયું છે ખરું? ફિલ્મમાં જીતુભાઈ ગાયું નથી, પણ ઓફરો બાપુને ઘણી આવતી ફિલ્મ માટે. હા, કારણ કે ત્યારે એમનો અવાજને જે લોકચાહના હતી એટલે ડેફિનેટલી ઓફર આવી હોય. એ એક પ્રસંગ છે, ગુજરાતી ધાર્મિક ફિલ્મ કોઈ બનતું હતું, અને એ વાત કરેલી આપણા અરવિંદ ત્રિવેદીભાઈ, લંકેશ. હા, એમણે કે અમે આખું અમારું યુનિટ, ડાયરેક્ટર, પ્રોડ્યુસર બધા અમે સ્વામીજી નારાયણ સ્વામી પાસે ગયા માંડવી, અને એમને કીધું કે બાપુ આપ એક ખાલી શિવજીનું ભજન આ ધાર્મિક ફિલ્મ છે એમાં આપો, તો અમે કોરો ચેક આપીએ, એમાં તમે જે રૂપિયા ભરવો એ ભરી દો, અને આજીવન તમારા આશ્રમનું ખર્ચ, તમારો પોતાનો ખર્ચ આજીવન અમે લેખિત આપીએ, એ અમે ઉપાડશું. તો કે બાપુ એકદમ ગુસ્સે થઈ ગયા કે તમે મને શું સમજો છો? આ સાધુ થયા પછી, ભગવા પહેર્યા પછી હું ફિલ્મમાં ગાઉં
એ શક્ય જ નથી. મારી મર્યાદા છે, મર્યાદા ના કહે છે. એટલે મર્યાદાનો ભંગ બાપુ ક્યારેય ન કરતા. ગમે એટલા રૂપિયા આપે પણ એની જે મર્યાદા હતી એમણે કોઈ દિવસ ન મૂકી. એટલે આપણા લંકેશ અરવિંદ ત્રિવેદીજીએ એવું કીધું કે આવો સાધુ મેં નથી જોયો કોઈ. હા, એટલે એ એમને એક સિંગર તરીકે કનેક્ટ કરવા ગયા હતા અને સાધુ હતા. હાજી, સિંગર નહોતા, એની અંદર સાધુતા એટલા માટે. તો એવો એક પ્રસંગ કદાચ મુંબઈનો કોઈક છે. બાપુએ સંતવાણીના બહુ કાર્યક્રમો મુંબઈમાં કર્યા અને એમાં રામાયણના કલાકારો કંઈક એ વખતે રામાયણના કલાકારોની ચાહના એવી, લોકો પગે લાગતા. જી હા, એ લોકો આવ્યા હતા. એ એક પ્રસંગ છે. હા, ત્યાં મુંબઈમાં એક વખત એ કાર્યક્રમ હતો અને ત્યાંના જે ઓર્ગેનાઇઝ કરવાવાળા હતા એમણે બધા આ રામાયણ સિરિયલ ત્યારે એ સમયે ચાલુ, તો એમના એ કલાકારોને આમંત્રણ આપેલું અને એમનું સન્માન કરેલું. તો હવે એ લોકોને ખ્યાલ હોય, કદાચ નહીં હોય કે ભાઈ અહીંયા આ સાધુ છે, ભજન કોણ ગાય છે એને ખ્યાલ નહીં હોય કે નારાયણ સ્વામી છે. એટલે બૂટ ચપ્પલ પહેરેલા સીધા સ્ટેજ ઉપર જતા રહ્યા. એટલે પછી બાપુએ એમને સમજાવીને કીધું કે ભાઈ તમને માણસો ટીવીમાં જોઈને પગે લાગે છે, તમે રામનું પાત્ર ભજવો છો, તમે સીતાજીનું ભજવો છો, તો માણસના મનમાં એક એવી તમારા પ્રત્યે ભાવના છે, આદર છે કે તમે આ પાત્ર ભજવો છે નથી, પણ તમે જો આ મર્યાદાનો ભંગ કરો તો એ કેટલું યોગ્ય ગણાય એમ. એટલે એવું એમને પછી સમજાવ્યું કે ભાઈ આ રીતે સ્ટેજ ઉપર ન અવાય. ને સ્ટેજના ફોર્મેટની, સ્ટેજના લેઆઉટની વાત કરીએ તો એમાં પણ બાપુ બહુ બદલાવ લાવ્યા. પહેલાં સંતવાણી થતી એ જુદી હતી અને પછી બાપુએ જે શરૂઆત કરી કે તબલાવાળા ક્યાં બેસશે, હાર્મોનિયમ જે વગાડે છે એ પ્લેયર ક્યાં બેસશે, શરણાઈવાળા ક્યાં બેસશે, રિધમ અને મેલોડી સેક્શનની જે ફેરફાર છે એ બાપુએ સજેસ્ટ કરેલા અને એ શરૂઆત એમણે કરેલી. અને ફોર્મેટની એ જે પરંપરા હતી એ અત્યારના કલાકારોએ એને જ ફોલો કરે છે. આખું પહેલાં તો એક ગોળ રાઉન્ડ કરીને બેસીને ભજન ગાતા, પછી બાપુએ આખી પદ્ધતિ જ બદલાવી. સ્ટેજ ઉપર કેમ બેસાય, સાજિંદા ક્યાં બેસે, તબલા વગાડવાવાળા ક્યાં બેસે, બેન્જોવાળા ક્યાં બેસે, શરણાઈવાળા ક્યાં બેસે, મંજીરાવાળા ક્યાં બેસે, એ બધી આ પદ્ધતિ બાપુએ આપી કે કેવી રીતે સ્ટેજની શું મર્યાદા છે. અને જેમણે રૂબરૂ સાંભળ્યા હશે એ લોકોને તો મજા જ મજા હશે. રાતોની રાત સંતવાણી ચાલતી. બાપુની જીતુભાઈ રાત ભજનમાં તો રાતો નીકળી જાય, પણ મારો જ પ્રસંગ કહું તમને. તમે નામ સાંભળ્યું એ અતુલ પટેલ ગિરિરાજ સ્ટુડિયો. એ અતુલ પટેલ ને અમે ભુજ આવેલા ત્યાં અમારે, અમે રાત્રે હરિહર કરીને બેઠા હતા. એમના જીવનના એ પણ કાશ્મીરી બાપુના સેવક અને બાપુના તો હતા જ, પણ એમ અતુલ પટેલ કહે કે બાપુ થકી કાશ્મીરી બાપુની નજીક અમે જઈ શક્યા હોય. એટલે એના જીવનમાં એટલા પ્રસંગો બનેલા એ વાત કરે, પછી અમુક હું વાત કરું. આવું કરતાં કરતાં અમારે એ થોડી અંધારા થઈ ગયેલું ને, પેલો વરસાદનો સમય હતો એટલે લાઇટ બંધ રાખેલી. એટલે એક બે વખત ચાય પીધી પછી અમે તો અતુલ પટેલે મને કીધું કે હિતેશભાઈ હવે આપણે આરામ કરીએ કે 12 વાગી ગયા હશે. તો મેં કીધું હા જોઈએ. લાઇટ ચાલુ કરીને જોઈએ સવારના 4 વાગ્યા હતા. બાપુની વાતોમાં સવારના 4 કેમ વાગી ગયા? ભજનમાં થાય એમની વાતોમાં સવારના 4 વાગે. એમની વાતોમાં રાત નીકળી જાય ને તો એને પણ ખ્યાલ ન રહે. બાપુના ભજનમાં એક સંદેશ રહેતો હતો. એમનું ભજન જો સમજાઈ જાય ને, એક ભજન જો ગળે ઉતરી જાય ને તો એ જીવનનો ઉદ્ધાર થઈ જાય. તમને એમનું કયું ભજન સૌથી વધારે ગમતું હતું? બાપુના તો દરેક ભજન આમ તો પ્રિય જ છે, પણ એમાં ભૈરવી રાગ મને થોડો વધારે પ્રિય છે. એટલે મને આ જોગી મત જા, હા એ તમારું પ્રિય? એ પ્રિય ભજન. એમ તો બાપુએ પોતાના સ્વરચિત પોતે બનાવેલા ભજનો અમુક, અમારા કુળદેવી મહામાયા માનું, મહામાયા ચરણે મનડું છે મારું, તન મન ધન લઈ તુજ પર વારું, એ ભજન બાપુનું પોતાનું બનાવેલું. પછી બજરંગદાસ બાપાનું ભજન આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નથી. એવા બજરંગદાસ બાપાના 6 ભજન બાપુએ બનાવેલા. પછી આપણે એક ભજન
જે છે પેલા પાકિસ્તાનના જે પેલા કોઈ ગાયક છે એમનું ગાયેલા છે, ભજન નથી આમ તો, પણ આમ ભજનની શ્રેણીમાં એ લઈ શકીએ આપણે, બાપુ બોલ્યા છે એટલે, હા પ્યાર નહીં હૈ સુર સે જિસકો વો મૂર્ખ ઇન્સાન નહીં. હા 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 હા, ક્યાં વાત હે. એમાં બે કડીનું જ છે, પણ બાપુ 4 કડીનું બોલે છે. એટલે આ મને પણ ખ્યાલ નહોતો, પણ એકવાર બાપુના મુખેથી જ મેં સાંભળ્યું કે એમાં પાછળની 2 કડી અમે ઉમેરેલી છે. અચ્છા, બાપુએ પોતે બનાવી પોતે બનાવે છે. કે કઈ કડી ભાઈ પાછળની કે સુર મેં સોવે સુર મેં જાગે ઉન્હે મિલે વો જો ભી માંગે. હા બાપુ કે એટલું મેં મારા મગજમાં આવ્યા પછી વિચાર્યું કે શું માગે. એની પાછળ કે મેં 4-5 દિવસ કાઢી નાખ્યા હા કે શું માગે એમ. એટલે બાપુ થોડી હસી મજાક કરી લેતા, એટલે કે કાંઈ શિવાજીની જોડી તો ન માગે. પછી બાપુ કે મને મગજમાં આવ્યું કે શું માગે, સુર મેં સોવે સુર મેં જાગે ઉન્હે મિલે વો જો ભી માંગે ધર્મ અર્થ और काम मोक्ष भी जानो उनसे दूर नहीं. એટલે આવી રચનાઓ બાપુએ કરેલી છે. અને એમના ભજનના ચાહક લતાજી પણ હતા. એ પણ બાપુની એક રચના બહુ જ સાંભળતા. લતાજી બાપુને સાંભળતા એનું પ્રમાણ એ છે કે એક મોહમ્મદ રફીના મિત્ર છે વેંકટેશન સાહેબ, હજી હયાત છે ત્યાં મુંબઈમાં, અને મોહમ્મદ રફી ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવે છે ત્યાં. એમાં બધા ફિલ્મના ગીતો ઓર્ગેનાઇઝ કરી હોલમાં બધો કાર્યક્રમ રાખે. અને એ અશોકભાઈ હરસોરા કરીને મુંબઈમાં બાપુના સેવક છે, પોતે એન્જિનિયર છે. એમને પોતે જ આ બધું, એમના મિત્ર છે આ વેંકટેશન સાહેબ, એમને ખૂબ એમના એકબીજા પ્રત્યે કાર્યક્રમો જતા હોય. અશોકભાઈ તો બાપુને જ સાંભળે છે, એટલે એ કોઈ ફિલ્મના ગીતમાં જો પણ ટિકિટ મોકલે એટલે પોતે પેમેન્ટ કરી દે, એમ કે ભાઈ હું આવીશ નહીં. પણ એ વેંકટેશન સાહેબે એવી વાત કરેલી કે લતાજી બાપુને ત્યાં આવેલા તો ત્યારે હું હાજર, એમ વેંકટેશન સાહેબ કે ત્યારે મારી હાજરી. કલ્યાણજી આણંદજી કલ્યાણજીભાઈ બાપુને ત્યાં લઈ ગયેલા. એટલે લતાજીએ બાપુને કીધું કે સ્વામીજી આપ ક્યાં લેંગે. એટલે બાપુએ કીધું નહીં મેં કુછ નહીં, કચ્છ નહીં લૂંગા. નહીં નહીં આપ हमारे घर पधारे हैं तो कुछ ना कुछ तो लीजिए. એટલે બાપુએ કીધું તો થોડી ચાય પીએંગે. તો લતાજી પોતે ઊભા થઈ કિચનમાં જઈ પોતાના હાથે ચા બનાવી અને પોતે લાવીને બાપુને પીવડાવી. આ એ વેંકટેશન સાહેબના શબ્દો, પોતે હાજરી ત્યાં, કોઈની સાંભળેલી કે એવી વાત નહીં. અને બાપુ બ્રહ્મલીન થયા પછી લતાજીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં શ્રદ્ધાંજલિ પણ આપેલી. અને આ અશોકભાઈ છે ને બાપુના 16 ભંડારાની પત્રિકા લતાજીને આપવા ગયેલા, કારણ કે એમને પોતે આ સિવિલ એન્જિનિયર ને બધા ફિલ્મ સ્ટાર્સ બધા સાથે સંકળાયેલા, એટલે એમના જે પ્રોટોકોલ હોય કઈ રીતે એમને મળવું બધું એ જાણતા હતા. એટલે એમને હસ્તકે જે પત્રિકા મોકલાવેલી. ત્યારે લતાજીએ કીધું કે મેરી તો હર સુબહ સ્વામીજી કે ભજન સે હોતી હૈ. એ કયું ભજન એમનું સાંભળ્યું? એ ભજન इतना तो करना स्वामी जब प्राण तन से निकले गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. અને લતાજી જ્યારે વિદાય લીધી ત્યારે એમની જે વિધિ ચાલતી હોય ને ઘરે, ત્યારે પણ આ બાપુના અવાજમાં આ ભજન ચાલુ હતું. એમના ભાઈ હૃદયનાથ મંગેશકર છે, એમણે કીધું કે વો ભજન धीमी आवाज़ में बजाइए जो दीदी हमेशा सुनती थी रोज. वो स्वामी जी की आवाज़ में ही बजाना है, एम ही पाछું બોલ્યા બધું. અને વેંકટેશ્વર સાહેબની ત્યારે હાજરી હતી ત્યાં, એ સાહેબ પોતે હાજર થયા અને એમણે જ કીધું કે આ ભજન વાગતું હતું ત્યારે અંતિમ સમય. એમની ચાહના. જી. બાપુ જુદા જુદા બધા જ રાગ ગાતા. મોરારી બાપુનો એક કિસ્સો યાદ છે કે એમણે એ બંનેનો કંઈક સંવાદ થયો હતો કે એક ભજન છે જુદા જુદા રાગમાં ગવાય, અને કંઈક બાપુએ ઘણા બધા રાગમાં ગાયું હતું. એ કેટલા રાગમાં ગાયું હતું? એ 18 રાગમાં ગાયું હતું બાપુએ ભજન. એ તલગાજડાનો જ કિસ્સો છે. હા. બાપુ ત્યાં ભજન કરવા ગયેલા એટલે મોરારી બાપુએ કીધેલું કે બાપુ આપણે એક ભજન 1થી વધારે રાગમાં ગાઈ શકાય, 1થી 7-8 રાગમાં કેમ ગાઈ શકીએ.
બાપુએ કીધું કે ભાઈ ગુરુ મહારાજની કૃપા હોય તો 8 શું 18 રાગમાં ગાઈ શકાય એમ. વાહ. અને એ જ રાત્રે ત્યાં તલગાજડામાં બાપુએ આ ભજન ચકવી રેન પરે જબ રોવે, 2 જ કડીનું ભજન છે નાનું, પણ એ 18 રાગમાં ગાયેલું. ઓહો. એની કેસેટ સોનીની જે આવતી ને એ એ ને બી સાઈડમાં ખાલી એક જ ભજન આવ્યું. ઓકે. કારણ કે 18 રાગ અલગ અલગ બાપુએ એટલા પોતે અંદરથી એવા સૂર છેડ્યા હતા કે આટલું 2 જ કડીનું ભજન, એમાં એ સોનીની કેસેટ એને બી સાઈડ ખાલી એક જ ભજન આવ્યું. ત્યારે તો કેસેટનો જમાનો, ત્યારે કેસેટ અને બાપુની બહુ બધી કેસેટો લોકો લઈ જતા. જી. અને ચાહકો કેવા એ વખતે? અરે ચાહકો એવા કે ત્યારે તો એવી સગવડો નથી, વાહન વ્યવહારની પણ એવી નહોતી કે ચાલીને જતા માણસો. ડાયરો સાંભળવા, સંતવાણી સાંભળવા ચાલીને જતા એમ. ઘણા માણસોના મુખેથી આપણે સાંભળી કે અમે અહીંયા બાપુને સંતવાણી હતી, પછી રાતના કાંઈ મળ્યું ને પછી પગે પગે ગયા અમે ચાલીને. મારા જીવનમાં એક એવો પ્રસંગ બનેલો છે. હું ગાંધીધામ નોકરી કરતો PSL કંપનીમાં, પણ શિવરાત્રિમાં હું જતો જુનાગઢ. બાપુ પાસે ભલે જવા મળે કે ન મળે પણ ભજન સાંભળવા તો મળે એમ. અચ્છા. એટલે એ ઉદ્દેશથી હું દર શિવરાત્રિમાં જતો ત્યાં. તો આ 91-92ની વાત હશે. તો શિવરાત્રિના દિવસે જ હું ત્યાંથી નીકળ્યો ગાંધીધામથી રજા લઈને કંપનીમાંથી. તો રાત્રે જુનાગઢ પહોંચ્યો. દિવસે નીકળી ગયો, રાત્રે જુનાગઢ પહોંચ્યો. હવે ત્યાં પેલી રવાડી નીકળે ને, એટલે દિવસથી માણસો બેસી ગયા હોય ને રસ્તો ક્લોઝ થઈ ગયો હોય. એટલે અમે રાત્રે પહોંચ્યા ત્યારે તો સાવ પોલીસ રોકી જ લે, જવા ન દે. એટલે મને એક વાતની ખબર હતી કે એક રસ્તો બીજો છે ક્યાંકથી જાય છે જે જવાય છે. એટલે મેં એક પોલીસવાળા ભાઈ હતા એમને પૂછ્યું, મેં કીધું ભાઈ અહીંથી એક બીજો રસ્તો જાય છે. મને કે એ તો જંગલમાંથી જવાય, કે ત્યાંથી અત્યારે ન ચલાય, આ 12 વાગે રવાડી પૂરી થાય પછી રસ્તો ખુલશે પછી જજો. મેં કીધું જાય છે એ વાત કે હા એ આ જ રસ્તો છે, પણ અત્યારે એ રસ્તે જવાય નહીં રાત્રે. પણ મારે તો ઓલી ભજનની જે હતી લગ્ની કે જો 12 વાગ્યા સુધી રહો તો ભજન ચાલુ થઈ જાય. હા. અને પછી પાછળથી જાઓ તો જગ્યાની કોઈને આપણે એમ ન કહી શકીએ અમને બેસવા દો એમ. એટલે હું જંગલના રસ્તેથી ચાલી અને વહેલો પહોંચવા માટે થઈને હું ત્યાં આશ્રમમાં પહોંચ્યો. વાહ. એટલે ભજન એમના જ્યાં હોય ત્યાં આવી રીતે ક્યારેક સાંભળવાનો તમને લાવો મળતો ખરો? જી. અને છેલ્લા 2 સંતવાણીમાં તો હું બાપુ સાથે સ્ટેજ ઉપર પણ બેસવાનો મને લાભ મળ્યો. વાહ. એક સંતવાણીમાં તો હું નિમિત્ત જ બન્યો એમાં. બાપુની રાજકોટમાં છેલ્લી સંતવાણી આપણે કહી શકીએ. જેમ બાપુની છેલ્લી સંતવાણી પિથોરા પીરની મેં કીધી, એમ સૌરાષ્ટ્ર ખાતે કહીએ તો રાજકોટની. ત્યાં અનિલ એન્જિન, આપણે ફિલ્ડ માર્શલ ને કેરસિકલાલ એન્ડ કંપનીને એ લોકો બધા જ્યારે એન્જિન બનાવવાની શરૂઆત થઈ ત્યારે આ છગનભાઈ પોપટભાઈ ફિલ્ડ માર્શલવાળા, પછી આ કેરસિકલાલ કંપનીવાળા રસિકભાઈ, નવીનભાઈ, એ બધા અને એક જયરામ ભગત કરીને આ બધા ભેગા મળી અને આ એન્જિન બનાવવાની શરૂઆત કરેલી. અને ત્યારે વેનગાર્ડ નામ રાખેલું, વેનગાર્ડના નામ. તો ત્યારે બાપુ ઓલી અવસ્થામાં સંન્યાસ નહોતો લીધો અને આમની ગાડી ચલાવતા, ડ્રાઇવિંગ કરતા. એટલે એ લોકો બાપુ ત્યાં નોકરી જ કરતા પૂર્વાશ્રમમાં, પણ ભજનમાં તો જતા જ. એટલે ભજન રાત્રે ક્યાંય સંતવાણી હોય તો જતા એમ. એટલે એ લોકો સાથે ત્યારથી સંબંધ. પછી બાપુ સંન્યાસ લઈ લીધો, સાધુ થઈ ગયા. પછી આ કેરસિકલાલ કંપનીના જે રસિકભાઈના દીકરા, એ રસિકભાઈ રસિક કાકાથી ઓળખાતા, અને બીજા એમના નવીનભાઈ નવીન કાકાથી ઓળખાતા. તો એ રસિક કાકાના દીકરા બાબુલીનભાઈ, એ નામ જયદેવભાઈ પણ હુલામણું નામ બાબુલીનભાઈથી ઓળખાતા. એટલે બાબુલીનભાઈ રસિકભાઈ દેવ થઈ ગયા પછી એ દર વર્ષેની તિથિ ઉજવતા, ભજનો રખાવતા. પણ એમને એક ઈચ્છા હતી કે બાપુના એકવાર ભજન આપણે કરાવવા છે. તો હરેશભાઈ મોટા ભાઈને કહે કે હરેશભાઈ તમે કોઈ રીતે વાયા બાપુ સુધી વાત પહોંચાડો એમ, કે મારા સંતવાણી કરાવી છે. હરેશભાઈ કે એ આપણું કામ નહીં, તમે હિતેશને વાત કરો. કે તે હું ભુજ રહેતો,
એટલે મને એક દિવસ ફોન આવ્યો બાબુલીભાઈનો, આગ્રા પોતે હતા, આગ્રાથી મને ફોન કર્યો. મને કહે હિતેશ તું બાપુને વાત કર કે મારા આપણા રસિક કાકાની તિથિમાં સંતવાણી રખાવી છે. મેં કીધું બાબુલીભાઈ મારાથી તો કેમ વાત થાય, એમની સામે જાજી વખત જારી વાર ઊભું પણ નથી રહેવાતું તો આવી વાત તો મારાથી શક્ય નથી. તો મને કહે તું ફોનમાં ખાલી બાપુને એટલું કહી દે કે બાપુ આમને આ ઈચ્છા છે. હું એ કે 3 વર્ષથી વિચારું છું કે કેમ કહેવું એમ. ઓહો. 3 વર્ષથી તો હું વિચાર કરું છું કે મારે બાપુને કેમ રજૂઆત કરવી એમ, કોના દ્વારા કરવી, કેમ કરવી એમ. તો મને કે તું ફોનમાં. મેં કીધું સારું. એટલે મેં ત્યારે ને ત્યારે ત્યાંથી માંડવી ફોન લગાવી અને બાપુ સાથે ફોનમાં વાત કરી. મેં કીધું બાપુ આ રીતે આ બાબુલીન. મને કે હા બાબુલીનને તો હું ઓળખું કે નાનો હતો ત્યારથી ઓળખું. બાપુ એમની એવી ઈચ્છા છે કે આપની સંતવાણી રસિક કાકા એમના પિતાજી છે એમની તિથિ છે એમાં આપની સંતવાણી રખાવી છે. તો મને કે આ તો મને વાત કરે ને. મેં કીધું બાપુ એ વાત નથી કરી શકતા એટલે તો મને કે એને કેમ મારી વાત કરે. એટલે પછી મેં એમને કીધું તો એ આગ્રાથી જ એમણે બાપુને ફોન કર્યો અને બધી વાત કરી કે બાપુ આ તો કે હા મને હમણાં હિતેશે કીધું ભલે એ કે ક્યારે હું આવી જઈશ. સીધું એમ જ ક્યારે છે તો કે બાપુ આ ફેબ્રુઆરીમાં એમની તેથી આવતી. તો કે ભલે હું આવી જઈશ. મને અગાઉ જરા જાણ કરી કે બાપુ અમે તેડવા જ આવશું કે. એટલે એ સંતવાણીમાં નિમિત્ત બહેનોને પાછો હું સાથે હું જ ગયો હતો બાપુની સાથે એ સંતવાણીમાં. એટલે એ તમે એ સંતવાણી આખી સવાર સુધી અને બાપુ 2-3 દિવસ રોકાણ હતા અને એમાં બાબુલીનભાઈએ બાપુને મર્સિડીઝ ગાડી આપી હતી કે આ મારા તરફથી બાપુ આપને ભેટ. બાપુ પહેલાં કઈ ગાડી ચલાવતા? બાપુ પાસે તો ઘણી ગાડીઓ આવી. બાપુ એક ગાડી જે એમ્બેસેડર હતી, હા મને એનો ખ્યાલ છે. એનું નામ બાપુએ વીજળી રાખ્યું હતું. એમ્બેસેડરનું એમ્બેસેડરનું નામ વીજળી રાખ્યું હતું. એક એમ્બેસેડરને વીજળી કહેતા, બીજી બાપુને હાર્મોનિયમ છે એ વીજળી જેમ બાપુના આંગળા એની ઉપર ફરતા એટલે એને વીજળી કહેતા એને. એટલે એ ગાડી હજી ત્યાં આશ્રમમાં છે. એમનું હાર્મોનિયમ બી હાર્મોનિયમ પણ છે. બહારનું હતું ને? હા એ જર્મન સૂર હતા, જર્મનના સૂર હતા. એ જલારામ સત્સંગ મંડળ મુલુંડ મુંબઈના સેવકોએ બાપુને આપેલું. એ બાપુ છેવટ સુધી એના ઉપર જ ભજન બાપુએ કરેલું. અને વીજળી લઈને બાપુ સંતવાણી માટે નીકળે પછી કેટલા દિવસે પાછા આવે એવું અઘરું થઈ જાય. હા એમનું તો હા સાદું જીવન એટલે પોતે સંતવાણી હોય ત્યાં જઈ આવે. પછી કોઈ સેવક બહુ આગ્રહ કરે કે બાપુ પધારો અમારે, અતિ આગ્રહ હોય તો સાચો પ્રેમ જોઈએ તો બાપુ જાય ત્યાં એમને ત્યાં તો રોકાય. આ બાજુ નીકળ્યા હોય માંડવીથી તો રાજકોટ છે, ગોંડલ છે, માનણકુંડલા બચોદા પાસે છે, પછી જુનાગઢ, આવી રીતે નીકળ્યા હોય તો પછી એમને તો એ મજા આવે એટલે મજા આવે એટલું નહીં. ભોજનમાં પ્રિય શું એમને? ભોજનમાં સાદું ભોજન જ લેતા બાપુ. સાદું ભોજન. બાપુનું ભોજન જીતુભાઈ તમે વિચારો તમે તો ઓહો, કારણ કે બિલકુલ નમક નહીં, બિલકુલ મરચું નહીં, લાલ મરચું, હા હા, આપણે ભૂકી પાવડર નહીં, પછી તેલ નહીં, આવું સાવ સાદું ભોજન બાપુ લેતા. એટલે તેલ મરચું વગેરે તેલ મરચું એટલે થોડો એ પહેલાં તો બાપુ સ્વાદ ત્યાગ. પાછો બાપુ તીખાશ તો ખાતા પણ લીલા મરચાં બહુ ખાતા. લીલું તીખું મરચું ગમે એવું તીખું મરચું હોય એ બાપુને પ્રિય હતા. પણ આ મરચું ને તેલ ને પછી શું પાછળ પછી ઘણા સમયથી બાપુએ છોડી દીધું હતું. શરૂઆતમાં ખાતા બધું તેલવાળું ને બધું પહેલાં શરૂઆતમાં ખાતા. બાપુને એક બીજા પ્રિય વસ્તુ ગાંઠિયા. ગાંઠિયા, ચા ગાંઠિયા. ગાંઠિયા બહુ પ્રિય હતા. એટલે ખાસ બાપુને પાછા એવું નહીં કે ગમે ત્યાંથી ગાંઠિયા આવ્યા હતા. બાપુ માટે જે ગાંઠિયા આવે એ ત્યાં એનો જેમાં બનાવી વાસણ અલગ હોય, એનું તેલ આખું અલગ જ ડબ્બામાંથી સિંગ તેલ હોય કે એમાંથી કાઢીને, અને ખાસ બાપુ માટે એ લોટ એ સિંધાલું નમક આવે, સિંધાલું નમક એ એનાથી બનાવી અને એ બાપુ માટે લાવી. તમે વાત કરી હતી કે બહુ બધા કાર્યક્રમો એમને મુંબઈ કર્યા. એક વખત તો ઘોર પણ કંઈક બહુ મોટી થઈ હતી. એ કેટલા વર્ષ પહેલાંનો પ્રસંગ છે? એ 1995 95માં. હા, એ સમયે આપણે જે ભાનુશાલી સમાજ છે કચ્છમાં, ઘણા ભાનુશાલી સમાજ છે, એ મુંબઈ બધા વસે. એટલે એ સમય ત્યારે પેલી દુષ્કાળ બહુ હતું. એટલે
ગાયોના લાભાર્થે એ લોકો એક સંતવાણી નક્કી કરી કે ભાઈ આખું વર્ષ ગાયોનો નિભાવ થઈ જાય તો એ લોકો બાપુ પાસે આવ્યા ને કીધું કે બાપુ ગાયો ઘણી છે અને આખો વર્ષ નિભાવ કરવા માટે 30 લાખ રૂપિયાની જરૂર પડે. એ જો આપની સંતવાણી કરીએ તો જ થઈ શક્ય છે. બાકી બીજા કોઈની સંતવાણીથી એટલા રૂપિયા ન થઈ શકે. બાપુએ કીધું ભાઈ ગાય માતા માટે છે તો આપણે મહેનત કરીએ, બાકી દેવાવાળો તો ઉપરવાળો છે. ત્યારે એ સંતવાણીમાં 1.25 કરોડ રૂપિયાની ઘોર થયેલી. ઓહ, 95માં 1.25 કરોડની ઘોર. 1995. અને એમાંથી બાપુએ આશ્રમ સેવા પણ નહોતી લીધી. આશ્રમ સેવા અલગથી જે બાપુને ગૌશાળા અને અન્નક્ષેત્ર માટે બાપુ લેતા આશ્રમ માટે, એ પણ બાપુએ કીધું આ પણ ગાયો માટે મારે નહીં જોઈએ. આ બીડી બાપુ કે હું મારી પીવું, તમારી પીવું તો મને કોઢ નીકળે, આવું બાપુ બોલેલા. બીડી નહીં, તમારી બીડી મારે ન જોઈએ. કારણ કે ગાયો માટે ખૂબ પ્રેમ બાપુને. ગાયો અને ગાયોના લાભાર્થે બાપુએ અનેક, એવું નથી, આ ઘણી અનેક સંતવાણીઓ કરેલી કે ગાયોની કંઈ તકલીફ હોય તો એના માટે થઈને બાપુ સંતવાણી કરીને પૈસા કરીને આપી દેતા. જીવદયાની તો એ વાત કરતા ત્યારે કચ્છમાં ધારો કે જે બળદની રેસ થાય એમાંય બાપુ ટકોર કરતા ને. હાજી હાજી. બાપુએ કીધેલું કે આ બળદની રેસ તમે બંધ કરો ને, કચ્છમાં વરસાદ નથી ન થવાનું કારણ આ છે, એવું બાપુએ બોલ્યું કે આ બળદની રેસ તમે બંધ કરો, કારણ કે બળદ છે એ જ આપણને ખેતીમાં ઉપયોગી છે અને એના થકી આપણે આ બધું અનાજ ને બધું મેળવી શકીએ છીએ. અને એ બળદને જ તમે આવી રીતે દોડાવો અને એના ઉપર ત્રાસ કરો તો પછી આમાં વરસાદ ક્યાંથી આવે? અને બાપુએ ત્યાં શું કીધું, આ બંધ કરો ને ન વરસાદ થાય તો આ ભેખ ઉતારી નાખવું, એટલી ચેલેન્જ આપેલી. અને ખરેખર એવું બન્યું છે. એ રેસ બંધ કર્યા પછી વરસાદે, અને હવે તમે જો હવે ઘણો વરસાદ થાય છે કચ્છમાં. ગુરુ કૃપા હોય એટલે બધું થઈ શકે. પરીક્ષા એ થતી હોય ઘણી વખતની, એ પરીક્ષામાંથી પાર ઉતરવું એ અઘરું હોય. એક કથાનો એમનો પ્રસંગ છે, ત્યારે કપરી પરીક્ષા હતી જે કે કથાના કંઈક 1-2 દિવસ બાકી હતા, હે ને, અને આયોજન કંઈક બદલાયું હતું. એ કથા કોની હતી? બાપુની હતી? મોરારી બાપુની કથા બાપુએ જે નક્કી કરેલી 1986માં ડિસેમ્બર મહિનાના, એમાં બાપુએ અગાઉથી જ બાપુએ ખૂબ મહેનત કરી. બાપુએ 22 રાત્રિના સતત ઉજાગરા કરેલા. રાત્રે ભજન, દિવસે મુસાફરી, રાત્રે ભજન, દિવસે મુસાફરી. એક દિવસ જામનગર હોય, એક દિવસ રાજકોટ હોય, એક દિવસ ભાવનગર હોય, એક દિવસ પાલીતાણા હોય, વળી એક દિવસ મુંબઈ હોય. ઓહો. એટલે આમ સતત 22 નાઇટ સૂતા જ નહોતા બાપુ. દિવસે મુસાફરી કરે, રાત્રે ભજન. આમ કરીને ભંડોળ, એમ કે આ કથા માટે થઈને બધું બાપુએ ખૂબ મહેનત કરી અને બધાનો સાહ સહકાર પણ ખૂબ મળ્યો. પણ ત્યારે જે ટ્રસ્ટ હતું એ ટ્રસ્ટીઓ પેલા કાર્ડ છપાવીને લાવેલા બોક્સમાં. બાપુને ખ્યાલ નહોતો. એટલે બાપુ પાસે આવીને કીધું, બધી તૈયારી થઈ ગયેલી, મંડપ બધું થઈ ગયેલું, જાહેરાતો એટલી થઈ ગયેલી, કમ્પ્લીટ રસોડાની બધી તૈયારી, કમ્પ્લીટ બધી તૈયારી. 1 દિવસ કે 2 દિવસ જ બાકી રહેલા કથાની શરૂ થવામાં. અને આ લોકો બોક્સમાં એ કાર્ડ લઈને આવ્યા બાપુ પાસે કે બાપુ આ, બાપુ કે આ શું છે? બાપુને તો ખ્યાલ જ નહોતો. તો કે બાપુ આ કાર્ડ છે. તો કે શેના? એ કે આ કાર્ડ લઈને આવે ને એને આપણે જમવા માટે આવે ત્યારે કાર્ડ લઈને આવવાનું, ભોજન માટે. એટલે બાપુ કે એટલે જે લઈને આવે એને જ જમવા આપવાનું એમ? તો કે હા બાપુ, તો જ પૈસા, આના આપણે પૈસા લેશું એટલે તો જ પૈસા કથાનો ખર્ચો નીકળે, એમ ખર્ચો ઉપડે, નહીંતર કેવી રીતે ઉપડે? એટલે બાપુ કે ભાઈ તમે મને પૂછ્યું હતી આ વાત, આ કાર્ડ છપાવ્યા ત્યારે, અને તમે અત્યારથી આ પૈસા લેવા માંડો તો માણસો તો એમ જ કહે ને કે હજી તો કથા શરૂઆત થઈ છે, અત્યારથી પૈસા લેવાનું ચાલુ કર્યું છે, આ હોટલ અત્યારથી જ માંડી દીધી છે, તો આગળ શું કરશે એમ. અને મારા ઉપર ભેખ છે, બાપુ એવું કીધું. મેં સંન્યાસી હું છું, મારા પર આ ભગવો છે, મારાથી અનાજ વેચાય નહીં, રાંધેલું હોય કે કોઈ મારાથી વેચાય નહીં, એટલે એ શક્ય નથી, એ તો નહીં જ બને. એટલે એ ટ્રસ્ટીઓએ કીધું તો અમે રાજીનામું આપીએ છીએ, અમે આમાં જવાબદારી નથી લેતા. બાપુ કે કાંઈ વાંધો નહીં. એટલે બધા રાજીનામું આપી દીધું. પછી સમય નહોતો રહ્યો
પછી આયોજન માટે માણસો તો જોઈએ, શું કરવું એમ. એટલે બાપુ દરવાજો પોતાના રૂમનો બંધ કરીને બેસી ગયા કે હવે જો આ કથા બંધ રહે તો મારે તો જળ સમાધિ જ લેવી પડે. ઈશ્વર દાદા તો કે એવા મહાપુરુષ હતા કે ઘોડા માથે બેસીને દરિયા ઉપર ઘોડો હલાવી ગયા. પણ આપણી કે એવી બાપુ કે એ બાપુ પોતે એમ કહે છે કે આપણી એવી તાકાત નથી, મારે તો સીધું અહીં દરિયો નજીક છે કે એમાંથી જવું પડે. પણ ભગવાન છે ને ગુરુ મહારાજની દયાથી 14 માણસો આવ્યા ગાંધીધામ, અંજાર, ભુજ બધેથી. બાપુના બધા આમ સેવકો જ હતા. અને બધા આવીને કીધું બાપુ આપ કથા કરાવો છો એ સમાચાર અમને મળ્યા, તો અમારે લાયક સેવા હોય તો આપ કહો. બાપુ કે સેવા તો છે પણ કરશો? બાપુ હુકમ કરો. કે હુકમ કર્યા પછી એનું પાલન ન થાય તો તમારી ને મારી બેયની ઘટે. પણ તો કે ના બાપુ બોલો. તો કે તો આ બધું સંભાળી લો. તો કે બાપુ આ તો ટ્રસ્ટ છે ને. તો કે ટ્રસ્ટ, બાપુ થોડી મજાકમાં પછી કીધું કે ટ્રસ્ટ પોતપોતાના ઘરનું થઈ ગયું. પછી એ લોકોએ બધું સંભાળી અને કથા પણ બહુ સરસ થઈ. 4 રસોડા, ભોજનના 4 રસોડા ચાલુ હતા. સંતોનું અલગ, બીજા અલગ, કારણ કે બધા ન પહોંચી વળે એટલે 4 રસોડા અલગ અલગ રાખેલા બાપુએ. અને એવી કથા જોરદાર થઈ. એ કથા પછી એમાંથી 4 થી 5 લાખ રૂપિયા બચ્યા. એમાંથી બાપુએ આશ્રમમાં પછી સંત નિવાસ ને એવું બધું જે કંઈ કામકાજ કરાવ્યું બધું એનું. એટલે આ એક પ્રસંગ બાપુ સાથે બનેલો છે. બાપુના સ્વમુખે જ આ સાંભળેલું બધું. બાપુ આશ્રમે હોય એટલે સંતોની પધરામણી થતી રહેતી હશે ને ત્યાં ભજન થતા હોય. હા, બાપુ હોય એટલે બાપુ કોઈ દિવસ એકલા બેઠા જ ન હોય સર. હા, બાપુ પાસે તમે આવો ને તો કોઈ દિવસ એવું ન બને કે આજ બાપુ એકલા જ બેઠા છે. 5, 15, 25 માણસ બેઠા ન હોય એવું બને નહીં. એની કુદરતી આભા જ એવી હતી કે માણસોને તેની પાસે ઉઠવાનું મન ન થાય. બેઠા હોય તો એમ થાય કે બાપુ બોલે રાખે, વાતો કરી રાખે. એક મહાત્મા અચાનક આશ્રમ પર આવે અને બાપુ એમને નમન કરે, આ એક કિસ્સો સાંભળેલો છે. જી હા, એ સાચી વાત છે. એ હતા મોઠા બંસીગીરી બાપુ. મોઠાના બંસીગીરી બાપુ બહુ સિદ્ધ મહાત્મા. અને એની ઉંમરનો પણ કોઈ આપણે અંદાજ નથી લગાવી શકતા. ત્યાંના રામજી મંદિર પ્રમાણે એમ કહે છે 300-400 વર્ષની ઉંમર. એ રામજી મંદિરની પ્રતિષ્ઠાના હિસાબે, બાકી સાચી ઉંમરનો તો અંદાજ નથી લગાવ્યો. એ આવેલા, બાપુ આરામમાં હતા. અને બાપુ સાથે જે મંજીરા વગાડતા ને વિજયપુરી, આ યોગેશપુરી જે ગાતા એનો ભાઈ છે. એ વિજયપુરીએ બાપુની ઘણી સેવા કરેલી. બાપુ સાથે ઘણો સમય રહેલો. મંજીરા પણ વગાડે ને સેવા પણ કરતા બાપુ. એટલે એ ત્યાં હતા એટલે બાપુ આરામમાં હતા. એટલે મહાત્માએ આવીને પૂછ્યું કે ક્યાં છે નારાયણ સ્વામી, ક્યાં છે? તો કે બાપુ તો આરામમાં છે. તો કે ભલે ભલે આરામ. પોતે ત્યાં મંદિરના ઓટે બેસી ગયા. પછી બાપુ જ્યારે ઉઠ્યા જાગ્યા નીંદરમાંથી, બાપુની આમ તો ઊંઘ છે ને થોડી, એવું નહીં કે સતત કલાક સૂતા હોય. 15-20 મિનિટ થાય એટલે પાછા બાપુ ઉઠી જાય, ખોખારો ખાય. એટલે ખબર પડે કે બાપુ ઉઠી ગયા છે. એટલે બાપુએ બહાર આવીને જોયું ને તો મહાત્માને જોયા બેઠેલા. એટલે એણે આ વિજયને બોલાવ્યો. વિજય અહીંયા આવો. વિજયને બોલાવી અંદર બન્યું. કીધું કે આ મહાત્મા ક્યારે આવ્યા? તો બાપુ એને તો થોડી વાર થઈ કે મને ઉઠાડાય નહીં તારે? કે બાપુ આપને કેમ ઉઠાડવા? એ કોણ છે મને તો ખબર નથી. હવે કે અહીંયા આસન લગાવ, પોતાના આસન ઉપર એમને બેસાડવા માટે પોતાનું રાખ્યું અલગ. અને પોતે સામે આવી એમને ત્યાં મંદિર સુધી બાપુ સામે આવી અને એમને પ્રણામ કર્યા દંડવત. ત્યારે વિજય પણ જોવા માંડ્યો કે આ શું એમ, બાપુ જેને આવી રીતે પ્રણામ કરે તો આ તો કોઈ મહાન હસ્તી હશે. પછી એમને 2-4 દિવસ રોક્યા બધા આશ્રમમાં ને બધે દર્શન કરાવીને પછી જ્યારે નીકળી ગયા ને ત્યારે ઓલા આ વિજયપુરીએ પૂછ્યું કે બાપુ આ કોણ હતું કે જેને આપ પ્રણામ કરતા હો આવી રીતે? તો કે તને નથી ખબર ને? કે મોઠા બંસીગીરી બાપુ હતા. એની ઉંમરનો જ કોઈને ખબર નથી, સાચી ઉંમર. બહુ સિદ્ધ મહાત્મા છે. આવા આપણે આશ્રમમાં આવે એ આપણા અહોભાગ્ય કહેવાય એવું બાપુ. ત્યારે ખબર પડી કે ઓહો એટલે આવા સંતોના બાપુએ દર્શન કર્યા. હરિહરન બાપુ, પ્રેમદાસ બાપુ ગોદડિયા,
રામદાસ બાપુની મેં જે વાત કરી એમના શિષ્ય પ્રેમદાસ પ્રેમદાસ બાપુ પ્રેમદાસ બાપુ ગોદડિયા આમ અમારા પરિવારમાંથી જ લાંગાવદરા પરિવારમાંથી જ પ્રેમદાસ બાપુ ગોદડિયા એમનું મેથડી ગામ અને પૂર્વાશ્રમનું એમનું નામ આવરદાન. એમના પિતાજીના એ પણ એક જ દીકરા હતા પણ બહુ તોફાની હતા. એટલે એમના પિતાજી પછી રામદાસ બાપુ પાસે આવીને કે બાપુ આ એકનો એક દીકરો છે પણ બહુ એમનો તો કે એમને મારી પાસે લઈ આવો. પછી પ્રેમદાસ બાપુ આવ્યા ને એટલે રામદાસ બાપુએ એમને કાનમાં કંઈક કીધું, જે કંઈ ગુરુ મંત્ર કહ્યું કે જે કંઈ કીધું હોય ત્યારથી આખી પરિવર્તન થઈ ગયું. અને એ પ્રેમદાસ બાપુએ એવી તપસ્યા કરી. એમના વડોદરા પાસે કણજર, મિયા ગામ કણજર જે કહેવાય છે ત્યાં એમનો આશ્રમ છે. અને ત્યાં એમ કે એમણે જે તે સમયમાં તે રહેતા, તે સાધના કરતા, તપ કરતા, ત્યારે એક માણસ ત્યાં આશ્રમમાં સેવા કરવા આવતો. તો એક દિવસ એ માણસ આવ્યો નહીં એટલે પ્રેમદાસભાઈ પૂછ્યું કે કેમ આ નથી આવ્યો, એમ આ વ્યક્તિ આજ કેમ અહીં આશ્રમમાં સેવા કરવાની. એટલે બીજાએ કીધું બાપુ એ તો એનો તો ઓફ થઈ ગયો, મરી ગયો, હોય નહીં કે હા બાપુ હમણાં. અને પાછું ત્યાં આશ્રમ પાસેથી સ્મશાન યાત્રા જ નીકળતી એટલે હમણાં જ નીકળશે અહીંથી. થોડી વાર થઈ તો સ્મશાન યાત્રા નીકળી એટલે બાપુએ એમને અંદર બોલાવવા કીધું કે બાપુ પણ નનામી લઈને આશ્રમમાં કેમ અવાય, કે હું કહું છું ને અંદર આવો. એ પછી ત્યાં નનામી ઉતરાવી, એના બંધ છોડાવી અને પ્રેમદાસ બાપુએ આમ પગથી આમ મારીને કીધું હાલે ઊભો થા, આ આશ્રમમાં સેવા કોણ કરશે, અને એને જીવિત કરેલો એ વ્યક્તિ. આ પ્રેમદાસ બાપુ ગોદડિયા. અને નારાયણ બાપુને આમ હું ને બાપુ પાસે હું બેઠો હતો, આપણે જેમ વાત કરીએ છીએ એમ બાપુને હું પૂછતો હતો કે બાપુ, કારણ કે એક હરિહર બાપુનો ફોટો એક રાખેલો. બાપુના જનરલી ફોટા દાઢી મૂછ વગરના જ હતા હરિહર બાપુના, પણ એક મહાત્માનો ફોટો દાઢી મૂછ ને જટાવાળો આમ ધ્યાનમાં બેઠા છે એવો. એટલે મેં બાપુને પૂછ્યું બાપુ આ મહાત્મા કોણ છે. એટલે બાપુ મને કે નથી ખબર તને. મેં કીધું ના બાપુ. મને કે બાપુ છે. એટલે મેં કીધું હરિહર બાપુ. મને કે હા, કારણ કે બાપુ એમ એકને જ કહેતા બાપુ, હરિહર બાપુને. મને કે એ શરૂઆતનો પોતે જ્યારે તપ કરતા એ સમયનો છે. મેં ઓહો. એ વાત ઉપરથી પછી બાપુ બધા સાધુ સંતોની વાત મારી પાસે કરવા માંડ્યા ને પછી મને ફોટા બતાવવા માંડ્યા. તો ત્યારે આ પ્રેમદાસ બાપુની વાત કરી. મને બાપુ શરૂઆતમાં ચલમ પીતા, શરૂઆતમાં બહુ ચલમ પીતા. બાપુએ કીધું કે મને પહેલી ચલમ પીવડાવી હોય તો આ પ્રેમદાસ બાપુએ, પ્રેમદાસ બાપુ ગોદડિયાએ. મસ્તરામ બાપુને મનાવવાય બાપુ ગયેલા. હા, કથા માટે. કથા માટે, સાચી વાત છે. એ પ્રસંગ બાપુને આ કથા બાપુએ નક્કી થઈ ને એમાં બાપુના એક સેવકો ઘણા હતા. એમાંથી એક વ્યક્તિએ કીધું કે બાપુ 2.5 લાખ રૂપિયા હું આપું, મને મુખ્ય યજમાન બનાવો. પણ બાપુએ કીધું ના, અમે મુખ્ય યજમાન તો અમે અમારી રીતે જ કરશું, જેને બનાવવા હશે અમારે એને. પછી બાપુ આ સંતવાણી કરતાં કરતાં નીકળતા એટલે ત્યારે આ કથા માટે જ બાપુ ફરતા હતા. એટલે ત્યારે ખાસ મસ્તરામ બાપુ પાસે ગયા અને બાપુને કીધું વિનંતી કે બાપુ તો કાંઈ બોલતા નહીં, કે બાપુ આ કથા કરાવું છું અને એમાં આપને મારે મુખ્ય યજમાન બનાવવા છે. એટલે મસ્તરામ બાપુ તો મૌન જ હતા, કાંઈ હા કાંઈ પાડ્યું હોય તો એમ કે. અને એટલે બાપુએ માથું ધોળાઈને ના પાડી કે હું તો અહીંથી ઉઠતો નથી, હું કાંઈ આવું નહીં. એટલે બાપુએ પછી ગહન ભારતીજી સાથે હતા, બાપુ સાથે જે ગહન ભારતી ભજન બોલતા ને એમને કીધું કે હાર્મોનિયમ લઈ આવો. એટલે ગાડીમાંથી હાર્મોનિયમ લાવ્યા. પછી બાપુએ 4 ભજન મસ્તરામ બાપુને સંભળાવ્યા. પણ મસ્તરામ બાપુને જાણે સમાધિ લાગી ગઈ. કારણ કે એ તો બાપુની તાકાત હતી જ ભજનોની તો. અને આવા સંતોને એની અસર થાય એના ઉપરથી આપણે ખ્યાલ આવી જ જાય કે એ ભજન શું હતું. એટલે 4 ભજન સંભળાવીને પછી બાપુએ પાછી કીધું બાપુ, એટલે કે પછી કે એમના સેવકને ઈશારો કર્યો એટલે બાપુનો ફોટો લાવ્યા મસ્તરામ બાપુનો. અને મસ્તરામ બાપુએ પોતાના હાથેથી જ બાપુના હાથમાં આપ્યો અને કીધું કે આ ફોટો ત્યાં
રાખો મારી હાજરી છે એમ સમજ્યું. પછી મુખ્ય યજમાન તરીકે બાપુનો ફોટો જ રાખ્યો મસ્તરામ બાપુનો. એટલે એ વાત સાચી. એટલે આવા સંતોના સાનિધ્ય મળ્યા હોય ને એનાથી સંતવાણી પાવન થઈ હોય, શબ્દો પાવન થયા હોય, એ શબ્દોની આમન્યાય એટલી જ રાખે. વિદેશ યાત્રા કરતા બાપુ? જી હા, બાપુએ વિદેશ યાત્રામાં લંડન ગયેલા અને મસ્કત પણ ગયેલા. બાપુને આમ આમંત્રણ તો ઘણા આવતા, અમેરિકાથી પણ આમંત્રણ આવતા. એમનો છેલ્લે તો બાપુને અમેરિકાથી ફોન આવ્યો, મેં જ રિસીવ કરેલો. ભુજ જયનગરમાં જે બાપુ રહેતા ને ત્યાં ક્યારેક ક્યારેક બાપુ રોકાતા જયનગરમાં, ત્યારે લેન્ડલાઇન ફોન હતો ત્યાં. રાતના ફોન આવ્યો એટલે બાપુ આરામમાં હતા એટલે મેં રિસીવ કરી લીધો. એટલે રિંગ સાંભળીને બાપુ પણ ઉઠી ગયા. એટલે મને કે કોનો ફોન છે? મેં કીધું બાપુ કોઈ પટેલ જ કોઈ હતા ને અમેરિકાથી ફોન છે. મેં કીધું આપની સાથે વાત કરવી છે. એટલે ત્યારે બાપુએ વાત કરી. એ લોકોએ ખૂબ આગ્રહ કર્યો કે બાપુ આપ એકવાર પધારો, આપના ભજનો અમે અહીંયા કરવા છે અમેરિકામાં. એટલે બાપુએ કીધું ભાઈ ઈચ્છા તો ઘણી એવી થાય કે હાલો હું આવું ત્યાં, પણ હવે મારી તબિયતને અનુકૂળ નથી એટલે હવે નહીં આવી શકું. તો એ જ્યારે લંડન ગયા હતા ત્યારે એમની સાથે કોઈ ટીમ મેમ્બર હોય એમ, અથવા તો બાપુએ તમને લંડનના કિસ્સાઓની વાત કરી હોય, એ કંઈ યાદ છે? ત્યાં કંઈ યાદગાર બન્યું હોય? બાપુના કિસ્સાઓ તો ઘણા. એમાં એક પ્રોફેસર ઠક્કર સાહેબ છે, બાપુ સાથે ગયા હતા. એમ તો પોતે ઇંગ્લિશના પ્રોફેસર છે અને હવે તો રિટાયર્ડ છે, હજી પણ ત્યાં માંડવીમાં જ રહે છે. એમનો એક દીકરો અમેરિકા છે અને એ પ્રોફેસર સાહેબને બાપુ સાથે લઈ ગયેલા, કારણ કે ઇંગ્લિશ કમ્યુનિકેશન માટે એના માટે એમને સાથે લઈ ગયેલા. તો ત્યાં બાપુનો રાત્રે સંતવાણી હતી ને, એમાં બાપુએ ભજન શું પૂછો છો મુજને હું શું કરું છું, એ ભજન ઉપાડ્યું ને કોઈ યંગ જનરેશન હશે એમાં કોઈએ સીટી વગાડી એટલે બાપુએ હાર્મોનિયમ કરી દીધું બંધ. અને બાપુને થોડો મગજ તો આમ ગરમ મગજ હતો તે. એટલે બાપુ કે ભાઈ સીટીઓ આ ન વગાડો, અમારે કે આ સંતવાણી છે, સાધુ સાહેબ ભજન છે, સીટીઓના વ્યવહાર અમારે ન હોય. આ કાંઈ ફિલ્મના ગીત નથી કે નથી કોઈ કવાલી કે મુજરો કે ગઝલ કે એવું. એમાં ઠીક છે તમારે વગાડી શકો, પણ આ તો ભજન છે, આમાં સીટી ન હાલે. હવે સીટી ન વગાડતા કારણ અમારે અહીંયા ભજન પૂરા કરી દેશું, અમે હમણાં વયા જશું, એવું બાપુ આમ ગરમ થઈને કીધું. એટલે એમના જે સ્પોન્સર હતા ને એમને બહુ જ એકદમ પેલું કે હવે આ શું થશે એમ, હમણાં પબ્લિક ઉખડી પડશે તો બંધ કરાવશે ને બધું બંધ થશે. પણ કાંઈ થયું નહીં. બાપુએ ત્યાંનો જીતુભાઈ નિયમ એવો કંઈક 12-1 વાગ્યા સુધી જ ભજન કે કોઈ પણ કાર્યક્રમ તમે કરી શકો. ત્યાંથી એનાથી મોડા સુધી તમે હોલમાં પણ કાર્યક્રમ ન કરી શકો. પણ એ એક રેકોર્ડ બ્રેક કયો કે જે કયો તે પણ બાપુના 3 વાગ્યા સુધી ભજન ચાલેલા એ હોલની અંદર. એટલે એ પણ એક નોંધનીય. તો ત્યાં તો સમયને વધારે ત્યાંનો કાયદો છે એમાં કાંઈ ફેરફાર થાય નહીં. એટલે એ પ્રસંગ બનેલો સાચો. એટલે બહુ બધા લોકો બાપુને સાંભળતા. મને એ પૂછવાનું મને મન થાય છે કે બાપુ કોને સાંભળતા? હા, બાપુને સંગીત તો બહુ પ્રિય હતું. એટલે બાપુ પાસે જીતુભાઈ રેડિયો હોય ને, રેડિયો બાપુ સતત સાંભળે રાખતા. રેડિયો ચાલુ જ હોય બાપુ પાસે. એટલે લતાજીના ગીતો હોય, પછી એમાં બધા ગીતો આવતા સાંભળતા. પણ લતાજીને બાપુ બહુ માનતા કે લતાજીને કુદરતે જે કંઠ આપ્યો છે એ ખરેખર અદ્ભુત છે. પછી મહેંદી હસન સાહેબ જે ગઝલ એમને સાંભળતા. મહેંદી હસન બાપુ એક વખત અમે બેઠા હતા ને બાપુએ મહેંદી હસન સાહેબની કેસેટ ચડાવેલી પેલી સોનીની. એટલે ગઝલ છે રંजिश ही सही दिल ही दुखाने के लिए आ. બહુ સારી ગઝલ છે. એ બાપુ સાંભળતા હતા. પછી બાપુ આના ઉપરથી પોતે અમુક કમ્પોઝિશન કરતા ભજનમાં. આ પહેલી એક ગઝલ છે, દુનિયા કિસી કે પ્યાર મેં જન્નત સે કમ નહીં.
એ ગઝલ ઉપરના પેલા ઉપરથી બાપુએ આ ટાળ બેસાડેલો, આશા કરું છું આપની અન્ય કોઈ ઈચ્છા નહીં. એટલે બાપુ પણ બાપુનું એક પોતાનું એક પેલું એવું હતું ને કે એ બેઠા બેઠી આમ કોપી ન કરતા, મુખડું લીધા પછી પાછળ પોતાની રીતે ફેરફાર કરી નાખે. એવું નહીં કે હાલો બેઠે બેઠું આ ગીત છે કે આ ગઝલ છે કે એનું સીધે સીધું એની જ કોપી કરવી, એમ નહીં. પોતાની રીતે એમાં ઘણો ફેરફાર પોતે કરી નાખે. તમને તો અદ્ભુત લાહવો એમની સાથેનો મળ્યો હોય, એના કરતાંય સારો લાહવો એમની ટીમને મળ્યો હશે જે સતત બાપુની સાથે હોય. જી જી જી. એ કોણ કોણ બાપુની સાથે સતત રહેતું? બાપુની સાથે સેવામાં તો જો આ વિજયપુરી પણ ઘણો સમય રહ્યા. પછી એક બચુભા કરીને દરબાર હતા, એમ તો એમને આશ્રમમાં સેવામાં રાખ્યા હતા. ઘોડા ને બધું ઘોડો રાખતા બાપુ. બાપુ ઘોડો રાખતા? ઘોડો પણ રાખતા. ઘોડાનો બહુ શોખ હતો. અને બાપુ પાસે એક પંચકલ્યાણી ઘોડો હતો, જેને આપણે બહુ એના દર્શને આમ દુર્લભ હોય. એ પંચકલ્યાણી ઘોડો, એનું નામ નરેશ રાખ્યું હતું બાપુએ. એટલે બચુભા હતા. પછી એક લક્ષ્મીદાસ કહીને સોની છે, હજી પણ હયાત છે, એ બાપુની સેવા કરતા. પછી એક કેસરમાં કરીને એક માજી હતા, એ ત્યાં રોટલા ને બધું ભંડાર સંભાળતા. એમ ઘણા સેવકો બાપુની. અને સંતવાણીમાં એમની સાથે કોણ? સંતવાણીમાં હુસેન ઉસ્તાદ તબલા ઉપર, એને એમના દીકરા બાપાળા ઉસ્તાદ છે એ. પછી મમ્મી ઉસ્તાદ શરણાઈમાં મમ્મી ઉસ્તાદ. બેન્જોમાં તો મમ્મી ઉસ્તાદે તો પછી બોલિવૂડમાં બહુ કામ કર્યું. હા, મમ્મી ઉસ્તાદે બોલિવૂડમાં પણ ખૂબ વગાડેલું છે એમણે. બેન્જોમાં કેદાર, આપણે કેદાર બેન્જો ઉપર હતા, મુંબઈ જ રહેતા. અને બીજા એક બેન્જો વાદક છે, એ વધારે બે જ વધારે હતા. એક આ કેદાર ને બીજા એક હતા, એ બે વધારે હતા. ઓસ્માન મીર સાહેબ સાથે અમુક સંતવાણીમાં શેર કર્યું હશે સ્ટેજ. ઓસ્માનભાઈએ પણ બાપુ સાથે તબલું વગાડ્યું. શરૂઆત એમણે તબલાની ત્યાંથી જ જમતો બાપુ સાથે. અને એ ઓસ્માનભાઈને મેં વાત સાંભળી છે કે તે માંડવીમાં જ રહેતા, નાના હતા ને ત્યારે. તો બાપુને શું છે, ઓલી આરતી થાય ને બાપુને આશ્રમમાં, ત્યારે નોબત વગાડવા એ ઓસ્માનભાઈના કોઈ સગા કે કોઈ એના એક ઉસ્તાદ આવતા છે. એની એક તમને વાત કરું. બાપુને આશ્રમમાં જે મહાદેવની આરતી થાય, ચપલેશ્વર મહાદેવની, એમાં 3 તાલ બદલતા. 3 તાલ બદલતા આરતીમાં? અને 1 કલાક આરતી ચાલે. ઓહો. 1 કલાક આરતી ચાલે, એમાં 3 વખત તાલ બદલે આરતીમાં પણ. એટલે ત્યારે આ ઓસ્માનો ભાઈ આવતા ત્યાં. અને એમાં એક વખત બાપુ કંઈક શુક્રવાર ભજન કરતા ને, તો કોઈ તબલચી હતું નહીં. એટલે બાપુ કે હવે તબલાવાળું કોઈ નથી, તો એટલે એમ જ ખાલી આશ્રમમાં જ બેઠક કરતા. તો કોઈ કીધું કે બાપુ એક છોકરો છે અને સારું વગાડે છે કે, તો કે બોલાવું. તો ઓસ્માન મીરને એમ કીધું કે ચાલો બાપુના આશ્રમે તમને બોલાવે છે કે તબલો. તો ઓસ્માનભાઈ કે મને તો એમ થયું કે ભાઈ એમ બાપુ પાસે કેમ મારે વગાડવું, કઈ રીતે વગાડવું એમ. પછી હિંમત કરીને કે આવ્યા ને બાપુની સાથે ત્યારે એક બેઠકમાંથી શરૂઆત કરી. પછી તો સ્ટેજ ઉપર પણ ઘણું વગાડ્યું અને ખૂબ સારું તબલું ઓસ્માનભાઈ, બહુ સારું. અને આજે તો એમની ગાયકી ખૂબ વિશ્વવિખ્યાત છે. બંને ઓસ્માનભાઈ, આમિર પણ એમની પાછળ એમનો વારસો આખો જબરદસ્ત રીતે કામ. હા, એમને પણ બહુ. સો બાપુના તો બહુ બધા કિસ્સાઓ તમારી પાસે સાંભળવા ગમે અમને. તમને ક્યારેય ગુસ્સે થયા હોય કે તમારા ઉપર અનહદ વાલ આવ્યું હોય એવી ઘટના કઈ? ગુસ્સે થયા હોય એવી તો ઘટના છે, પણ બાપુ વાલ આવ્યો અને આવે તો પોતે દેખાડતા નહીં. કદાચ આવ્યું પણ હોય. એક સેવક તરીકે મારા ઉપર એમને હતો એમ પ્રેમ. એક બાપુને છે ને છેલ્લે હોસ્પિટલમાં હતા ને, હું સાથે જ હતો 1 મહિનો, અહીંથી ભુજથી સાથે હતો. તો બાપુ રૂમમાં, પછી આઈસીયુમાંથી એક સ્પેશિયલ રૂમમાં લઈ લીધા હતા. તો એમાં બેઠા હતા ને, તો બાપુને પેલું બાથરૂમ જવા માટે અને પેલી ત્યાંના ઇન્સ્ટ્રુમેન્ટ બધા પેલા હોય ને, ઊભા થઈને જઈ ન શકે, એટલે ત્યાં એને
તો એ મને કીધું એ અહીં રાખી દે. હવે મેં કીધું આ રાખવું કેમ, એટલે મેં નીચે મૂકી દીધું. પલંગ ઊંચો હતો એટલે મને કહેવાય તું બહાર વયો જા. હું બહાર નીકળી ગયો, દરવાજો બંધ કરી દીધો. હવે નીચેથી એમ પહોંચાય એવું નહીં, બાપુ લે કેમ એવું, બાથરૂમ જવું હોય તો લેવું કેમ. એટલે અંદરથી પણ ઓલો દરવાજો હતો, અંદરથી હિતેશ કરે તો પણ દરવાજો પેક, મને સંભળાય નહીં. પછી ઓશિકાનો ઘા કર્યો બાપુ. એટલે દરવાજા સાથે ઓશિકું અથડાવ્યું ને એટલે અવાજ આવ્યો, એટલે મને એમ થયું મેં કાંઈક છે, એટલે હું ગયો. ત્યારે મારી ઉપર જે ગુસ્સે થયા એટલે આમ કાયદેસર મારી જ લીધું હતું. પણ ઓલું કહે છે ને કે આ બાપુનો ઓલો ભજનમાં છે કે પ્યાર જો આવી મળે તો કુરબાન એવા માર પડે. વાહ વાહ વાહ. એટલે એનો તો માર છે એ એક આશીર્વાદ રૂપ જ છે, એ પણ મળવો દુર્લભ છે એમ. એટલે આવો બાપુ સાથે મને થોડો સેવાનો લાભ મળ્યો. એની સેવા કરવી તો બહુ અઘરી છે, પણ એણે થોડી કૃપા કરી કે ચાલો હાલને ખબર નથી એટલે માફ કરી દેતા, એમ જતો કરી દેતા. અને એમની કૃપા હોય તો જ આપણે એ તો લાભ જ, લઈ હા. શકીએ. તો બાકી થાય. પછી તો બાપુને છે ને રજા આપી ત્યારે ડૉક્ટરે આખી ફાઇલ હતી, એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ બાપુ સાથે કોણ રહેશે, આ બધી દવા કોણ આપશે. એટલે મેં કીધું હું આપીશ. તો મને કહેતો આ બધી દવા તમે સમજી લો. તો મેં કીધું એક કામ કરો, તમે મને સાહેબ લખી દો ફાઇલમાં અંદરના સાઈડમાં, કારણ કે આટલી બધી દવા તો મને યાદ નહીં રહે ક્યારે કઈ આપી. પછી પેલું માસ્ક રાખીને ઓક્સિજન લેતા, એ એક મશીન લીધું હતું, એની અંદર એક લિક્વિડ આવતી દવા એ નાખવાની આવે, પછી 2 ઇન્જેક્શન આવતા આવે એ પણ નાખીને એ વારાફરતી 3 વખત એ આપવાની રહેતી. એટલે મેં સાહેબ મને બધું લખી દો, એટલે એ ફાઇલમાં બધું લખી દીધું અને મને કે આ રીતે દવા આપવાની. એટલે એ દવા બધી હું કરતો બાપુની. પછી જ્યારે રોજ દવા સવારમાં આપવા માટે થઈને આમ ખોલું ને એટલે આમ વાંચું, પછી તો મને ઇંગ્લિશમાં લખેલી પણ બધે સમજાવી જતું. એટલે પછી જોઈને હું, એટલે બાપુ મને કે જ્યારે જ્યારે દવા લેશ ત્યારે ફાઇલ કેમ લેશ હાથમાં, એમ મને કે. એટલે મેં કીધું બાપુ દવા ઘણી છે અને આમાં જો કાંઈ ભૂલ થઈ જાય તો આપની તબિયત એક તો નાદુરસ્ત છે અને પછી દવાની આડઅસર થાય તો, એટલે એવી ભૂલ ન થાય એટલા માટે વાંચીને કાળજી આપણે લેતા હોય. એટલે બાપુ હસવા માંડ્યા. અચ્છા. પછી બાપુ હું કાંઈ કોઈ વસ્તુ લેવા બજારમાં ગયો હોય ને અને દવાનો સમય થયો હોય તો બાપુ ના પડે, એને આવવા દો, હિતેશને આવવા દો, પછી આવજો. એમાં પછી બાપુ આશ્રમે હતા ને એટલે કંઈક વસ્તુ ઘટી હોય, દવા ઘટી હોય તો બાપુ ફોનમાં કહે કે ભાઈ ભુજથી આપી જાજે. એટલે હું દેવા જાઉં. એક વખત દેવા ગયો તો આપવા ગયો તો ત્યાં બાપુ બેઠા હતા અને બીજા 4-5 વ્યક્તિ બેઠા હતા. એક આપણા પેલા ફોરેસ્ટમાં છે, ભજન ગાય છે આપણા, નામ મગજમાં નીકળી ગયું સાહેબનું, એ બેઠા હતા. તો બાપુએ કીધું કે લો આવી ગયા અમારા ડૉક્ટર. એટલે હસી મજાક બહુ બાપુ કરતા. એટલે એવો થોડો છેલ્લે સુધી બાપુની સાથે રહેવાનો એક છેલ્લા આમ તો સમજો ને કે 98, 99 ને 2000 3 વર્ષ તો સતત મને લાભ મળ્યો બાપુની સાથે. વાતને વિરામ આપતા પહેલાં મારે આ સવાલ પૂછી લેવો છે. સંસારમાંથી જ્યારે બાપુ સંન્યાસ આશ્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આપના મમ્મીનું શું રિએક્શન હતું? મારા મમ્મીને પહેલાં તો બાપુએ જાણે ચોખ્ખી તો વાત કરી જ નહોતી કે મારે સંન્યાસ લેવો છે એવું. કારણ કે એમને પણ એમ હતું કે જો સીધું હું એમ કહીશ કે હવે મારે સંન્યાસ લઈ લેવો છે તો એના પ્રત્યાઘાત શું પડે. એટલે એમને બાપુ એમ આપણે કહીએ ને કે પ્રિપેર્ડ કર્યા એમ પહેલાં અગાઉથી થોડી વાત કે ભાઈ જો આ ગોપીચંદ ભર્તુહરી આ બધા થઈ ગયા, એમના આજે વૈરાગ બધાને વૈરાગ લાગ્યો અને આવી રીતે આમ છે ને આ બાપુ જેવા બાપુ નીકળી ગયા. એટલે એક દિવસ બધાને જવું છે એ નક્કી છે. એમ ધીરે ધીરે સમજાવી અને પછી છેલ્લે એમ કીધું કે હવે મને તમે પ્રેમથી વિદાય આપો. એટલે બાને આઘાત તો લાગે જ, દરેક મારા મમ્મીને આઘાત તો લાગે જ કે ભાઈ
કારણ કે બાપુ એક જ કમાવાવાળા હતા. હવે એ જ જો સંન્યાસ લઈને નીકળી જાય તો પછી પાછળ ઘરની જવાબદારી આવી પડે. એટલે છતાં બા પણ એટલા મક્કમ મારા, એટલે કીધું કે ભલે આપ હવે નક્કી જ છે તો આપ પણ આમાં ક્યાંય દાગ ન લાગે એટલું મારે તો આપને કહેવું છે, બીજું કાંઈ નથી. પણ એ તો નારાયણ હતા. બાપુને હરિરસ બહુ પ્રિય હતો. એ એક વાત આપણે હરિરસ ખાસ તો એ તો, કારણ કે હરિરસ બાપુ વધારે પ્રચાર થયો તો હરિરસ થકી જ થયો. એમના થકી હરિરસનો પ્રચાર વધારે બાપુએ જ કર્યો. ઈશ્વરદાસજી જે અમારામાં ચારણમાં થઈ ગયા, ઈસરાસો પરમેશ્વરા, એમનો બાપુએ ખૂબ પ્રચાર કર્યો. બાપુ લગભગ ભજનની શરૂઆત કરતા ત્યારે આમનાથી જ કરતા. એમનાથી જ કરતા. પહેલો નામ પરમેશ્વરો જીણ જગ માંડ્યો જોઈ, નર મૂરખ સમજે નહીં હરિ કરે સો હોય. એનાથી શરૂઆત બાપુ કરતા. અને અમારા દિલજીતભાઈ બાટી ઢસા, અમારા ઘરના ભાણેજ કે, એમણે બાપુ ઉપર એક કાવ્ય લખ્યું હતું. હા હા. એમણે બહુ સરસ એક વાક્યમાં એક કડી લખી છે કે બાપુ કોણ હતા? નારાયણ બાપુ ઈશ્વરદાસજીનો અવતાર હતા. એનું પ્રમાણ શું? તો કે એણે લખ્યું કે હરિરસ લખ્યો નિજ હાથથી, સુણાવવો બાકી રહ્યો. હા, વાહ વાહ. ઈશ્વરદાસજી હરિરસ પોતાના હાથથી લખ્યો, સંભળાવવાનું એને બાકી હતું. પોતાના સ્વમુખે સંભળાવ્યો નહીં, પોતે સુણાવવો બાકી રહ્યો. હરિરસ લખ્યો નિજ હાથથી, સુણાવવો બાકી રહ્યો. ઇણ કારણ ઈશ્વર આજ નારાયણ રૂપે અવતર્યો. વાહ વાહ વાહ. એમ કે એટલા માટે જ પોતે આ પોતાનો હરિરસ લખેલો સંભળાવવા માટે પાછા નારાયણ રૂપે આવીને હરિરસ સંભળાવી ગયા. અને થોડુંક સાહેબ એમાં આપણે વિચાર કરીએ તો ઘણી વખત મને એમ થયું કે ના, વાત તો સાચી છે. કારણ કે ઈશ્વરદાસજીનો પૂર્વજન્મ તો યોગી હતા પોતે. અને ઈશ્વરદાસજીના પિતા સુરાજી ને આશાજી, બે ભાઈઓ. એમાં એમને કાંઈ એક ભાઈ જે હતા એમને સંતાન નહોતું, અને એક ભાઈએ લગ્ન જ નહોતા કરેલા, અને એના પિતરાય ભાઈ હતા ગુમાનદાન. એ બધું જીવન એનું અસ્તવ્યસ્ત હતું. એટલે જે પહેલાં એમ કહે ને કે આપણે 50-60, આ લોકોને તો ખેતીવાડી બધી ઘરે ખૂબ હતી, તો 50-60, 60-70 મજૂર કરેલા, અને એમની રસોઈ બનાવેલી. ને આ મજૂર બધા હાજર આવી પણ ગયેલા, પણ આ ગુમાનદાન એમને બધાને લઈને પોતાની વાડીએ લઈ ગયા કે નહીં. એટલે એનો વિરોધ કરતા ભાઈ, વિરોધ માટે. એટલે પછી સુરાજી હતા, એમના ભાઈ આશાજીએ કીધું કે ભાઈ આપણા મજૂર તો બધા ગુમાનદાન લઈ ગયા છે, હવે આપણે આ આટલી, બીજું તો ઠીક છે પણ આ રસોઈ 60-70 માણસની ક્યાં ના આવે, એનું શું કરશું? તો કે હવે એ તો કોઈ અતિથિ, પણ એટલા અતિથિ ક્યાંથી આવે? 1-2 આવે. બરાબર. એ સમયે એ ગામને નદીને કિનારે સાધુની જમાત આખી આવી. ઓહો. એટલે કોઈ આવીને સમાચાર આપ્યા કે બાપુ આ સાધુની જમાત આવી છે, તો કે આજ ભગવાને મારી અરજી સાંભળી. એમ બંને ભાઈ ત્યાં ગયા અને મહાત્મા હતા એને પ્રણામ કર્યા અને કીધું કે બાપુ આજ અમારે ઘરે આપ પધારો અને ત્યાં ભોજન પ્રસાદ. એટલે સાચો ભાવ જોયો એટલે એમને કીધું ભલે અમે આવશું. પણ બધા સ્નાન ધ્યાન કરીને બધા મહાત્માઓ આવી ગયા, બધાની પંગત લાગી ગઈ, બેસી ગયા. તો એના નિયમ હોય ને કે મેન જે મહાત્મા મેન હતા એ જ્વાલાગીરી, ગુરુ સમાધિગીરી, એનું નામ જ્વાલાગીરી હતું. એમણે શરૂઆત કરે પછી જ બીજા સાધુ સંત બધી શરૂઆત કરે. એટલે એ બેઠા એટલે સુરાજી અને આશાજીએ કીધું બાપુ આપ હરિહર કરો. તો કે એ તો બરાબર છે, તો કે અમારી કાંઈ ભૂલ નથી ને? तो कि नहीं भूल तो कुछ नहीं है, लेकिन अभी आप हमको निमंत्रण दिया, आधा घंटा भी नहीं हुआ और इतनी देर में ये इतनी सारी रसोई कैसे बन गई? એ પ્રશ્ન થાય છે મને. એ કે બાપુ એ તો અમારી સંસારીની બાબત છે અને આપ એમાં
ધ્યાન ન દો, આ અમારા સંસારમાં બધું ચાલતું હોય. તો કે નહીં. તો કે તો આપ ભોજન તો કરો, પછી હું આપને બધું વાંચ. તો કે ઠીક છે. ભોજન કરી લીધા પછી બધી વાત કરી કે ભાઈ આ રીતે રસોઈ અમે બધું મજૂરો માટે બનાવેલી, પણ આ રીતે આ બધું બન્યું. એટલે કે મહાત્માએ કીધું કે હું એમને સમજાવું ગુમાનદાનને. એટલે કે બાપુ એને સમજાવવા જેવું નથી. આપણે ટૂંકમાં વાત કરીએ તો છતાં મહાત્માએ કીધું ભાઈ અમારે સાધુને શું માન ને શું અપમાન, હું એમને સમજાવું. એટલે એ ગુમાનદાનને સમજાવવા જાય છે તો એમનું અપમાન કરે છે, ગુમાનદાન અપમાન કરે છે, વધારે પડતું અપમાન કરે છે. એટલે મહાત્માને પછી ગુસ્સો આવે છે. એટલે ગુમાનદાન પાછું એવું કહે છે કે તમે એટલા બધા એવા છો તો એને દીકરો દેતા જાઓ, કે એની જમીન એને સંતાન નથી અને એની જમીન બધી મને મળશે. એટલે પછી મહાત્માની ભ્રુકુટી ભરી ગઈ. એ કે તો સુન લે गुमानदान, उसकी ज़मीन तो तुझे नहीं मिलेगी लेकिन तेरी ज़मीन उसको मिलेगी. तो क्या लई तो जोवे हम. तो कि ऐसे नहीं लेंगे, आज से मैं यहाँ से सीधा हिमालय जाके ये शरीर का त्याग करके अपुत्र सूराजी के वहाँ पुत्र रूप लेके मैं अवतार लूँगा. क्या बात है. એમ કહીને પોતે નીકળી જાય છે. બધા મહાત્માઓને કહે છે કે તમે હવે આપણા અખાડામાં વયા જાઓ. આ સુરાજીને આશાજીને ખબર પડી. એ દોડતા દોડતા આવ્યો કે અરે બાપુ અમે આપને નહોતું કીધું કે એની પાસે ન જવાય. તો કે નહીં, आज से ये गांव का पानी हराम है और सुन लो, आपके वहाँ एक प्रतापी पुत्र होगा, उसका नाम ईश्वरदास रखना. નામે દેતા. એટલે એ પોતે જ પાછા ઈશ્વરદાસ રૂપે આવીને અવતાર લીધો. હવે જો સાહેબ, ઈશ્વરદાસ રૂપે અવતાર લીધો એ તો એક સત્ય વાત છે. તો એનો સાધુ યોગ અધૂરો રહી ગયો, કારણ કે પોતે અધવચ્ચેથી જ હિમાલયમાં જઈને શરીર છોડી દીધું. એટલે પોતાનો જે સાધુ યોગ હતો એ અધૂરો રહી ગયો અને ઈશ્વરદાસ રૂપે આવી ગયા. ઈશ્વરદાસ રૂપે આવીને હરિરસ લખ્યો, પણ એ સંભળાવવાનો બાકી રહી ગયો. એટલે આ જે વાત અમારા ભાઈએ કરી, દિલજીતભાઈએ, કે હરિરસ લખ્યો નિજ હાથથી સુણાવવો બાકી રહ્યો, ઇન કારણે ઈશ્વર આજ નારાયણ રૂપે અવતર્યો. તો એમાં આ એક સાબિતી થાય કે સાધુ યોગ અધૂરો હતો તો નારાયણ રૂપે આવ્યા, પાછો સંન્યાસ લીધો, એટલે સાધુ યોગ પૂરો કર્યો. હરિરસ સંભળાવવાનો બાકી હતો, એ સંભળાવ્યો. તો એ આ બધા પ્રમાણ મળ્યા કહેવાય ને કે એટલે આ બધી આવી વાતો છે. એની કેટલાય સંભાવનાઓ તમારી સાથે છે. ક્યારેક ફરીથી મળીશું અને બહુ બધી વાતો કરીશું. પણ આનંદ આવ્યો આજ આયા તમે અને બહુ બધી વાતો અમારી સાથે શેર કરી. બાપુને આપણે શબ્દોમાં એક વખતે ફરીથી આપણી સાથે રાખ્યા. ભલે આપ પધાર્યા, ધન્યવાદ. જય નારાયણ.